મોહિત દાદા, તમે સમજવાની કોશિશ કરો ને. નથી મારી પાસે એટલા બધા રૂપિયા અત્યારે. જો તમે આવી રીતના મને ધમકી ના આપ. મારો વાંક છે, મારી ભૂલ છે કે મેં તમારી પાસેથી વ્યાજવા રૂપિયા લીધા હતા, પણ અત્યારમાં ધંધો નથી મારી પાસે એવું. ના 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 ના, તમે મારી ઘરે આવીને મહેરબાની કરીને કોઈ એવી કોશિશ ના કરતા કે જેનાથી મારે અપમાનિત થવું પડે. પ્લીઝ મોહિત દાદા, મને સમય આપો ને. દાદા, હું તમારા બધા રૂપિયા આપી દઈશ. ના 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 ના, હવે એવું નહીં થાય. પ્લીઝ મને 2 મહિનાનો સમય આપો ને. હું 2 મહિનામાં સાડી કેવી આવું કેવી રીતે થઈ શકે? ના ના બહુ, હું કરું છું કંઈક. પ્લીઝ મને થોડો સમય આપો. પ્લીઝ પ્લીઝ દાદા, પ્લીઝ. હું ફોન કરું છું હમણાં. પ્લીઝ. હા હા હા. શું થયું? શું થઈ રહ્યું છે યાર મારી સાથે? મને કઈ સમજાઈ નથી રહ્યું. અરે પણ શું થયું? મને માંડીને વાત કરો. શું થયું છે? કેમ કેમ આટલા બધા ગભરાયેલા છો? તું જાણે છે ને કે આપણા ધંધાની હાલત કેવી થઈને ઊભી છે. અરે એક પણ રૂપિયાનો નફો નથી મારી પાસે. અને ઉપરથી આ મોહિત દાદા, જેમની પાસેથી મેં વ્યાજવા રૂપિયા લીધા હતા, એ મને ફોન કરીને ધમકીઓ મારી રહ્યા છે. તો હું એને રૂપિયા નહીં આપું તો એ ઘરે આવીને મને કંઈક કરી નાખશે. મને ધમકીઓ મારે છે કે મને જીવવા નહીં દે સરખી રીતે. શું કરું યાર, મને કઈ સમજાતું નથી. જો તમે શાંત થઈ જાઓ. હા તો બહુ મોટી પ્રોબ્લેમ છે. એ લોકો સાચે ઘરે આવી જશે? સાચે જ ઘરે આવી જશે નહીં. એ લોકોનું કામ જ આ છે. જો વ્યક્તિ પૈસા ના આપે ને તો એ વ્યક્તિને મારી નાખે. એ વ્યક્તિના ઘરે જઈને એ લોકોને અપમાનિત કરે. જો હું મરવા નથી માંગતો અને યાર સાચે જ મારી પાસે કઈ નથી, તો હું કેવી રીતે એમને રૂપિયા પાછા આપું? હું સમજુ છું. તમે સાંભળો. જો એક રસ્તો છે. હા, આ પેલા શારદા માસી છે ને, શારદા માસી પાસે ઘણા બધા ઘરેણા છે, તો તમે એ વેચી નાખો ને. શારદા માસી? શારદા માસી એના ઘરેણા આપણને શું કામ આપે અને કેવી રીતે આપે? અરે જો તમને ખબર જ છે ને, હવે આગળ પાછળ કોઈ છે નહીં, તો એ એટલા બધા ઘરેણાનું શું કરશે? મારી તો ક્યારની નજર હતી, પણ કોઈને વાત નહોતી કરી શકતી. હવે આપણને જ્યારે જરૂર છે ત્યારે તો આપણે લઈ જ શકીએ ને એ બધું. એમ પણ આપણે જો આપણે એમ પણ એમના ઉપર ઉપકાર જ કરીએ છીએ ને, એમને અહીંયા રાખીએ છીએ, તો એવું હોય તો તમે કંઈક નાટક કરો. તમે એમની સાથે નાટક કરીને વાત કરશો ને કે મારે એવી રીતે જરૂર છે ને, એમ ખોટું બોલો, રડો એમની સામે. એ નરમ દિલના છે એટલે તરત પીગળી જશે. આપણને એમના ઘરેણા મળી જશે, એ તમે વેચી નાખજો અને તમારી લોન ચૂકવી દેજો, અને જે વધશે જે રૂપિયા, એનાથી આપણે ફરવા જઈશું, ઇન્ટરનેશનલ ટ્રીપ કરીશું. હા, એમ પણ આપણે ક્યાં વધારે ફરવા જઈએ છીએ, તો અલગ અલગ જગ્યાએ આપણે ફરવા જઈશું. બાલી, સ્વિટ્ઝરલેન્ડ, સિંગાપુર. હા યાર, કેમ નહીં? તારી વાત એકદમ સાચી છે. માસીને આપણે બોલાવીને એમની પાસેથી પૈસા પડાવી શકે. મતલબ કે એક વાર જો ઘરેણા આપવા રાજી થઈ જશે ને, તો મારી જે જરૂરિયાત છે એનું સોલ્યુશન આવી શકે. અને મારી પણ. યાર ગજબ, હા, માઇન્ડ છે તારામાં, પણ મને જ કદર ના થઈ ક્યારે. પહેલેથી જ હતો. હવે જો બહુ છે ને ખુશ નહીં થતા, એકદમ આમ ઉદાસ જ રહેજો ઘરમાં. પાકું નાટક. એટલે શારદા માસી છે ને તમને સામેથી પૂછશે, જોજો કે દીકરા શું થયું છે, તું કેમ ઉદાસ છે. એટલે એમની સામે છે ને વધારે નાટક કરવાનું. જોજો બધા જ ઘરેણા આપણને મળી જશે. હવે જો તું હું કેવી રીતે અને કેવું નાટક કરું છું. હા, ક્યાં છે માસી? હશે અંદર જ. જુઓ, એમ પણ આપણે કઈ ખોટું નથી કરતા, હે ને? આપણે તો આપણા માટે જ વિચારીએ છીએ, અને એમને તો એવી કઈ જરૂર છે નહીં. તો ચાલ શરૂઆત કરીએ તો. ચલો. આવ બેટા, આવ.
બધા ઇഷ്ടો સત્ય કેમ હા તારું મોઢું કેમ પડી ગયું છે કે ટેન્શન છે બહુ મોટું ટેન્શન છે માસી. મોટું ટેન્શન પણ વાત તો કર શું છે મારો બિઝનેસ નથી ચાલતો. તમને ખબર છે અત્યારે ધંધામાં કેટલી મંદી ચાલી રહી છે. માંડ કરીને છેલ્લા 2 મહિનાથી ચલાવી રહ્યું છું. મારા માથે દેવું પણ થઈ ચૂક્યું છે. હું કોઈના પૈસા ચૂકવી શકું એવી હાલતમાં નથી. જો બેટા એમાં આટલું ટેન્શન ન લેવાનું કોઈ અને સાંભળ ધીમે 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 બધું સારું થઈ જશે અને તારો બિઝનેસ છે મને ખબર છે કે એમાં થોડું ઘણું ચાલ્યા રાખે ઊંચ નીચ જેવું પણ સમય તો દેવો પડે ને બિઝનેસને પણ અત્યારે કદાચ દેવું છે તો કાલ સવારે સરખું થઈ જશે માસી એક તમે જ છો જે મારી વાતને બહુ સારી રીતે સમજી શકો છો. તમે કહ્યું ને હમણાં કે અત્યારે દેવું છે તો કાલે સરખું થઈ જશે. હા તો એના માટે મારે ટકી રહેવું પણ જરૂરી છે ને. હા માસી પૈસાની બહુ શોર્ટેજ છે. કોઈ પણ બેંક મારી અરે આ હાલત જોઈને મને લોન આપવા માટે તૈયાર નથી થતી. અને જો લોન આપવા તૈયાર થાય તો મારી પાસે કોઈ એવી વસ્તુ હોવી પણ જરૂરી છે કે જેના ઉપર એ મને લોન આપી શકે. માસી માસી બહુ મોટી મુશ્કેલીમાં મુકાઈ ગયો છું કે હું શું કરું. જો બેટા તું ચિંતા ન કર સાંભળ આપણે બધા સાથે મળી અને આનો કઈક રસ્તો કાઢશું આપણે તું ચિંતા ન કર માસી રસ્તો કોઈ નથી આવું નથી કઈ. એક રસ્તો છે મારી પાસે. હા હા બોલ મારાથી જેટલી મદદ થતી હશે ને તને કરીશ જ હું કરશો ને તમે મદદ મને ના નહીં પાડો ને. એમાં મારે શું કામ ના પાડવાની બેટા તું મારો દીકરો જ છો ને માસી સાંભળ્યું હતું કે તમારી પાસે ઘરેણાં પડ્યા છે અને બહુ ઓછા નહીં પણ બહુ મોટી કિંમતના ઘરેણાં છે. માસી હું શું કહું છું તમે ઘરેણાં મને આપતા હોય તો હું ગીરવે મૂકીશ ને. ગીરવે મૂકીને લોન લઈશ અને લોનમાંથી જે પૈસા આવશે એનાથી મારો ધંધો ચલાવીશ. બેટા તારી બધી જ વાત સાચી પણ મારા દાગીના છે ને એ મારા પુરખોના દાગીના છે અને મારા પુરખોની નિશાની હું આવી રીતના કોઈને નહીં આપી શકું. માસી વિચાર કરો ને કે દાગીના તો તમારી તિજોરીમાં જ પડ્યા છે. પડ્યા કે ડબલ તો થવાના નથી. અને કદાચ એ દાગીના તમે મને આપીને મદદ કરી શકતા હોય તો તમે જ કહ્યું ને કે તમે કંઈ પણ કરીને મને મદદ કરશો તો પ્લીઝ એકવાર મદદ કરી આપો ને. હું એકવાર બધું બરાબર થઈ જશે પછી હું બધા દાગીના તમને પાછા આપી દઈશ. પ્લીઝ મને ના. એકવાર મદદ કરો ને એ બધું થઈ જશે બરાબર હું કરી દઈશ. શું તો કેમ હાથ જોડે છે શું થયું કઈ નહીં એ તો બસ એમ જ હું અને માસી વાતો કરતા હતા. હા પણ હાથ જોડીને વાત કરવી પડે એવી કઈ વાત હતી એ તો જરા મને કે શું થયું છે કઈ થયું છે ચલ તું રેવા દે બેન શું વાત છે નહીં માસી કઈ નહીં કહેતા તમે કોઈને કઈ કહેવાનું તને મારા સમ છે શું થયું છે અને જો કરનાને નહીં કહી તો આનું સોલ્યુશન કેમ આવશે જો બેન એને ધંધામાં થોડુંક નુકસાની ગઈ છે અને લોન લેવી પડે એવી પરિસ્થિતિ થઈ ગઈ છે તો ઈ મારા દાગીના માંગે છે પણ મેં જો અત્યારે દાગીના દેવાની ના પાડી ગીરવે મૂકીને લોન લેવા માટે માંગતો હતો કે એકવાર એ હેલ્પ કરશે ને તો બધું બરાબર થઈ જશે. માસી આપણા ઘરના સદસ્ય છે એનો મતલબ એવો નથી કે આપણા દુઃખમાં પણ એ ભાગે અરે મમ્મી કેમ નહીં માસી આટલા સમયથી આપણા ઘરમાં રહે આ તો છે. તું વાત તારા પપ્પાને પણ તો કરી શકતો તો ને મને પણ તો કરી શકતો તો ને મમ્મી દેવું ખૂબ મોટું છે વધારે રૂપિયાની જરૂરિયાત છે એટલા માટે જ માસીને કહું છું કે તમે રૂપિયા મૂકી આપો ને આ પણ મમ્મી સદસ્ય જેને આપણા ઘરના તો એ આપણને હેલ્પ નહીં એ કરે. નહીં આપે શું કામ નહીં આપે અરે મમ્મી? એની મરણ કુડી છે એના ઉપર આપણો કોઈ અધિકાર નથી અરે એના પતિની આપેલી નિશાની છે આપણે એવી રીતે એની પાસે કઈ જ ન માંગી શકીએ અને હું જ ના પાડું છું કે નહીં આપતી ચાહે ગમે તેવી પરિસ્થિતિ હોય આ અમારા ઘરનો પ્રશ્ન છે તો એના પપ્પા કઈ ને કઈ રસ્તો કરી આપશે બાકી કોઈ દાગીના કઈ આપવાના નથી અને આ તે વોરેલી આફત છે ને તો તું તારા પપ્પા સાથે વાત કરીને જે રસ્તો કાઢવાનો એ કાઢી લેજે અરે પણ મમ્મી શું કામ નહીં આપે?
હા, આટલા વર્ષોથી માસી અહીંયા પડ્યા પાતળિયા રહે છે, ખાય છે, પીવે છે, મફતનું ઠૂસે છે, તો શું કામ? શું મારે પૈસાની ગણતરી નહીં કરવાની મમ્મી? હું તો ખર્ચું જ છું ને એમની પાછળ રૂપિયા. હા તો સારું કહેવાય ને મમ્મી કે જ્યાં સુધી એમનું ખરાબ હતું ત્યાં સુધી અહીંયા રહ્યા, અને જ્યારે આપણા પરિવાર ઉપર આફત આવી ત્યારે હાથ ઊંચા કરી લેવાના. આ શું બોલે છે એનું ભાન છે તને? મમ્મી તમને ભાન છે કે તમે શું બોલી રહ્યા છો? તમારે એમના પક્ષમાં નહીં, તમારા દીકરાના પક્ષમાં રહેવાનું હોય. ખોટી વાતમાં હું ક્યારેય મારા દીકરા કે મારા પતિના પક્ષમાં નહીં રહું. જે સાચું હશે ને એના પક્ષમાં જ રહી. આમાં શું સાચું છે? મને બધું જ દેખાઈ રહ્યું છે મમ્મી. હા, પેલો વ્યક્તિ આવીને મને મારી નાખશે જેની પાસેથી રૂપિયા લીધા છે એ વ્યક્તિ. જો બેન, મેં ના પાડી ને કે નથી રૂપિયા આપવાના એટલે નથી આપવાના, બસ. મારો દિવસ બગડ્યો હતો કે મમ્મી વચ્ચે આવ્યા. બેન તું એની વાતનું કંઈ ખોટું નહીં લગાવતી. એને તો આદત છે બોલવાની. જો તું મારી બેન છે અને મોટી બેન તો માની જગ્યાએ હો. અરે કદાચ મમ્મીની તબિયત ખરાબ હોત ને એને મારે અહીંયા સાચવવાની થઈ હોત તો એ ભલે બોલ. હા, પણ હું તમારા ઘરમાં રહું છું ને, એટલે મારે તારું કહ્યું તો માનવું જ પડે. હું નહીં આપું. એટલો સરસ મજાનો પ્લાન બનાવ્યો હતો, બધું નક્કી કરીને રાખ્યું હતું, ત્યાં મમ્મી વચ્ચે આવીને રંગમાં ભંગ પાડી ગયા. મતલબ મમ્મી ભાઈ કાક આવો ને બેસો ને જરા. શું છે યાર, આવો તો અહીંયા ખરા, બેસીને શું કરવું તારે? આવો તો ખરા, તમે બેસો. આવો. ઓલરેડી મારો માઇન્ડ ખરાબ છે. અરે ભાઈ, તમે મારા મોટા ભાઈ છો, તમે જે બબડતા જતા હતા તો મારી ફરજ છે ને કે હું તમને પૂછું. તમે ટેન્શનમાં દેખાવ તો પૂછી તો શકું ને હું તમને આવું. જો મારા ટેન્શન વિશે જાણીને તને કઈ મળવાનું નથી, એટલે બેટર એ જે છે કે તું તારી રીતે તારું કામ કર અને મને મારી રીતે જવા દે. એમ તો મેં તમારી વાત સાંભળી છે હમણાં. તો તમે જે વાત કરતા તે પેલું જ કે શું દાગીના લેવાનું ને એ બધું જે હતું તે, હવે તમારો નાનો ભાઈ છું તો થોડું ઘણું શું થોડું મને ઘણું? બી જો તે વાત સાંભળી એ વાત બરાબર છે, પણ હું મારા પર્સનલ ઈરાદાથી એમની સાથે આ બધું કરતો હતો. તારે શું તે હમણાં કહ્યું ને કે મને બી મતલબ અરે પણ હું તો યંગ છું ને, હજુ કોલેજમાં ભણું છું. તો કેટલા બધા મારા મિત્રો એવા છે, બધા ગાડી લઈને આવે છે, બાઇક લઈને આવે છે. તો ગાડી તો નહીં પણ એક બાઇક તો ઈચ્છા છે કે હું લઈ શકું, તો મારો બી લાભ થશે એમાં. મતલબ કે તને બાઇક જોઈએ છે? હા. ચાલ અપાવીશ. તને બાઇક જોઈએ છે ને, તો હું તારી બાઇકની જરૂરિયાતને પૂરી કરીશ. પણ એના માટે તારે એક કામ કરવું પડશે મારે. હા હા, બોલો ને. તે વાત તો જાણી જ છે, અને એ વાતને પણ તું બહુ સારી રીતે સમજે છે કે માસીની પાસે જે કંઈ પણ દાગીના પડ્યા છે એ દાગીના જ છે જે મારી જરૂરિયાત પૂરી કરી શકે. અને નાનકા એકવાર મારી જરૂરિયાત પૂરી થઈ પછી યાદ રાખજે, તારે જેવું પણ બાઇક જોઈતું હશે ને એવું મોંઘામાં મોંઘું તને બાઇક અપાવીશ. તારી પાસે એવું બાઇક હશે કે જે તારી આખી કોલેજમાં કોઈ પણ તારા ફ્રેન્ડની પાસે ક્યારેય નહીં જોવા મળ્યું. તમે મને બાઇક તો મોંઘામાં મોંઘી અપાવી દેશો, પણ મને તમે કહેશો કે આ ઘરેણા કેટલાના હશે આશરે? કહ્યું તો ખરા કે મારી જરૂરિયાત પૂરી થઈ જાય એમ છે. પણ ચાલ તું પૂછે છે તો કહી દઉં તને. ઓછામાં ઓછા 60 થી 70 લાખ રૂપિયાના ઘરેણા છે. 60 થી 70 લાખ? 40 લાખ રૂપિયાનું મારું દેવું ભરપાઈ કરીશ, અને ઉપરના જે રૂપિયા વધશે એમાંથી નાનકા તારી બાઇક આવશે. આટલામાં તો આપણી બધી પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. કેમ નહીં નાનકા, કેમ નહીં? અરે પણ તમને ખબર નથી, આ એક પ્રોબ્લેમ છે આમાં. કા પ્રોબ્લેમ? કેમ ભાઈ, કઈ પ્રોબ્લેમ છે હવે? પ્રોબ્લેમ આ મારી ભાભી, તમારા પત્ની. ભૂલ થઈ રહી છે તારી નાનકા. હકીકતમાં તારી ભાભી આપણા રસ્તાનો કાંટો નહીં પણ આપણા રસ્તાની ફૂલ કેડી બનશે. મતલબ કે એ પણ આ બધી વાત જાણે છે, અને આ આઈડિયા આપનાર બીજું કોઈ નહીં પણ તારી ભાભી જ છે. એટલે હવે આ ઘરના આપણે 3 સભ્યો તો એકબીજાની સાથે છીએ, તું, હું અને તારી ભાભી. બસ
એકબીજાને સપોર્ટ કરતા રહીએ, એકબીજાના પ્લાનમાં આપણે સામેલ થતા રહીએ અને આપણે જે કંઈ પણ કામ કઢાવવા માંગીએ છીએ એમાં એકબીજાનો હોંસલો બનતા રહીએ. વાહ, મને અત્યાર સુધી એમ હતું કે ખાલી તમે જ માસ્ટર માઇન્ડ છો, પણ આ તો ભાભી પણ માસ્ટર માઇન્ડ નીકળ્યા. નીકળે જ ને નાનકા માસ્ટર માઇન્ડ. આ તારા ભાભીને ઇન્ટરનેશનલ ટ્રીપો કરવી છે, સિંગાપુર જવું છે, મલેશિયા જવું છે. તારા ભાભી એના મતલબથી મારી સાથે જોડાણી છે, તું તારી બાઇકના મતલબથી અને હું મારા બિઝનેસના મતલબથી. બસ હવે જોવાનું એ છે કે આપણા હાથમાં એ ઘરેણા ક્યારે અને કેવી રીતે આવે છે. હા. ચાલ જઈએ. જઈએ. બીજી પણ તને વાત જણાવું જે હા. તને નથી ખબર. હા હા જવાનું જ છે, પણ હવે એ ઓફિસે ગયા છે, ઓફિસેથી આવે પછી કંઈક વાતચીત કરી. હા હા જઈ આવશું બાપા. રમીલા શું કરે છે? હા આવી ગયા. આ હું ઘરમાં ફાફા મારું છું કે ક્યાં છે? તું તો અહીંયા બહાર આ તો બેઠી. અહીંયાથી ગયા તો ફાફા પેલા અહીંયા મરાય ને તો હું અરે અહીંયા મારું નહોતું ધ્યાન, હું મારા કામમાં હતો અને વિચારોમાં હતો. એ બધું છોડો. પેલા કૌશિકભાઈ છે ને એનો ફોન આવ્યો હતો. શું? બેસણામાં ક્યારે જવાનું છે? બેસણામાં આજનું છે? હા આ તો જે હતું 8:30-9 વાગે. વાંધો નહીં. તો ચલો હવે જમવા બેસી જઈએ. જમવા તો બેસી જઈએ પણ મમ્મી પપ્પા, હા આજે છે ને તમારી પસંદનું શાક બનાવ્યું છે. હા એ તો મેં જ તને કીધું તું કે સરગવાની શાક સિંગનું શાક બનાવી દે. હા પણ હું તમને કેટલી વખત એમ કહી દઉં છું ને કે ના અને ભળ્યા જ નહોતા, લેવા ગઈ હતી સ્પેશિયલી. ચલો ચલો જમી લઈએ. હવે હા જમી જ લઈએ. પણ હું એમ કહેતી હતી મારે મમ્મી હમણાં છે ને મારી એક ફ્રેન્ડનો ફોન આવ્યો હતો. તમને ખબર છે એ લોકોની ઘરે છે ને 2 લાખ રૂપિયાની ચોરી થઈ ગઈ. ધ્યાન ન રાખે તો થાય. આ બધી વસ્તુ સાચવીને મૂકવા જેવી છે. ખરી વાત છે. થવાનું છે. હા એ જ તો. ચલો ચલો જમી લઈએ. સાંભળો ને, એ જ તો હું પણ કહેવા માંગુ છું મમ્મી પપ્પા. હવે આ પૈસા ઘરેણા આ બધી વસ્તુઓ છે ને સાચવીને મૂકવા જેવી અરે વસ્તુઓ પણ છે. એ લોકોનો પ્રશ્ન છે સાચવવું ન સાચવવું, ચોરાઈ ગયું એનો. પણ તું અમારી ભૂખ શું કામ મારે છે? ચાલ તું ખાવાનું કાઢ. હા આપણે હા ખાવાનું કાઢું છું, પણ પપ્પા જો હું છે ને કોઈ પણ વાત એમને એમ નથી કરતી. અચ્છા, આ વાત એટલે આમ મોણ નાખીને કરે છે એમ તારું કહેવાનું છે? અરે સાંભળો તો ખરી શું હા, કહેવા ચાલ બોલ. માંગે છે. બોલ પેટમાં ઊંધો દોડે છે. હું ખાલી એ જ કહેવા માંગુ છું કે આ બધી વસ્તુઓ સાચવીને મૂકવા જેવી છે. એ લોકોના ઘરમાં ચોરી થઈ, કાલે ઉઠીને આપણા ઘરમાં ચોરી થઈ જશે. જો શારદા માસીના જે ઘરેણા નથી તો આપણે એને ક્યાં પડ્યા છે, એટલે ચોરી ના થઈ જાય એટલે ખાલી પૂછું છું કે એ ક્યાં પડ્યા ક્યાં છે. મારી પાસે જ છે અને મેં એકદમ સાચવીને મૂકી દીધા છે. કદાચ આ ઘરમાં ચોર આવે અને ફોડી નાખે ને તો એક ફૂટી કોળી મળે એવું નથી. તને મારી ઉપર તો વિશ્વાસ જ છે ને? હા, હું રૂપિયો છૂટો ન મૂકું તો દાગીના થોડા મૂકું, બરાબર ને? ચાલો જમી. તમારી ઉપર મમ્મી પૂરેપૂરો વિશ્વાસ છે, પણ આ આજકાલના ચોર ઉપર જરાય વિશ્વાસ નથી. અત્યારે છે ને કેટલી બધી મશીનો આવી ગઈ છે. તમે લોકર વોકરમાં રાખો ને તોય લોકર તોડી નાખે બધું. આમ પેલી બધી મશીનો આવી એનાથી ખબર પડી જાય કે ક્યાં પડ્યા. હા, દાગીના સવારથી કેમ આપણા ઘરમાં ફરે છે? આકાશ પણ આવ્યો હતો માસી પાસે દાગીના માંગવા માટે કે ધંધામાં કંઈક લોસ થયો છે અને કંઈક લોન લેવાની છે અને મને તમે દાગીના આપો. અત્યારે તું પણ. એટલે મને એવું લાગી રહ્યું છે કે દાળમાં કંઈક તો કાળું છે, કંઈક ખીચડી રંધાઈ રહી છે. દાળમાં મમ્મી શું તમે પણ આમાં શું દાળમાં કાઢવું હોવાનું? હું તમારી વહુ છું. હવે ભલે શારદા માસી એમ આપણા ઘરના નો ગણાય, પણ આપણે તો માનીએ જ છીએ ને એમ. એટલે આપણે તો એમને પોતાના ઘરના જ માનીએ છીએ. તો એમના ઘરેણા આપણા ઘરે, એટલે આપણા માટે સાચવવા જેવી વસ્તુ આપણે હા, ધ્યાન રાખો. તું જરાય ચિંતા નહીં કરતી. હા તમે સાચવીને રાખ્યા છે મને ખબર જ છે, પણ છે તો ઘરમાં જ ને. હવે ઘરમાં સાચવવું એ સાચવવું થોડી કહેવાય. અત્યારે બેંકમાં લોકર પણ આવે છે ને, તો આપણે છે ને આ બધા ઘરેણા બેંકના લોકરમાં રખાય, આમ હા. ઘરમાં ન રખાય. રમીલા, એકંદરે કવિતા વહુની વાતમાં મને થોડોક દમ લાગે છે. તે કીધું કે ભાઈ આકાશ ઘરેણાની પાછળ પડ્યો છે અને આકાશને આપણે નથી દેવા, ચાલ. પણ આમની વાત મને ગળે ઉતરે છે કવિતાની કે જો દાગીના ઘરમાં રાખવા એને કરતા બેંકના લોકરમાં આપણે મૂકી દઈએ ને તો સેફ રહે.
એટલે એની વાતને હું તો ટેકો આપું છું. મારે કોઈની વાતને કોઈ ટેકો નથી આપવો. અત્યારે મને કોઈ ટેકો આપો જેથી કરીને મને ભૂખ લાગી છે તો હું જમવા બેસું. દાગીના વ્યવસ્થિત સાચવીને મુકાઈ ગયા છે, કોઈ દાગીનાની ચિંતા કરવાની જરૂર નથી. અને મારી મૂકેલી વસ્તુ કોઈને ક્યારેય નહીં મળે. બેટા આમ પણ તારી મમ્મીની વાત કરી છે, એને એની રીતે સાચવીને મૂક્યા છે, તો શું કામ આપણે ચિંતા કરવી જોઈએ? ચાલો જમવાનું થઈ ગયું છે ને? ચાલો ચાલો. લઈ આવ. તરત જ ડબલ ઢોલકી. મોહિત દાદા આજે ને આજે કઈ થઈ શકે એમ નથી. જો તમે મને ઘણી વાર વોર્નિંગ આપી છે, હું જાણું છું, પણ દાદા તમે સમજો તો ખરા. શું હવે વાયદો પણ નહીં મળે મને? દાદા જો દાદા, હાલો હાલો, મોહિત દાદા હાલો. શાંત. અરે શું થયું? કેમ કેમ આમ ગુસ્સામાં છો? અરે કેમ રેડો છો? આકાશ, આકાશ શું થયું? પતી ગયું કવિત, બધું પતી ગયું. આ મોહિત દાદો અત્યારે જેના માણસોને લઈને આપી રહ્યો છે આપણી ઘરે, જો એકવાર ઘરે આવી જશે તો બધાને બધી ખબર પડી જશે. ખબર નહીં એ કેટલા માણસોને લઈને આવશે. ભગવાન, મને કહેતો હતો કે ઘરની બહાર તારો સામાન કઢાવી દઈશ. શું કરીશ? પણ વાત થઈ ગયું. શું વાત કરો છો? આકાશ, હવે શું થશે? શારદા માસીને કઈ નહીં કહેતા. આપણે ખોટી કોઈને આપણે ટેન્શન નથી આપવું. એક તો મારી સામે તમે બે રોવો છો અને પછી એમ કહો છો કે મને ટેન્શન નથી આપ્યું, મને કેવું નથી. શું થયું ઈ તો કે. હું કહું માસી, અગાઉ પણ તમારી સાથે વાત તો થઈ હતી ને મારી. મેં કહ્યું હતું ને તમને કે મારી પાછળ કેટલા લોકો પૈસા માંગવા માટે પડ્યા છે. આજે સાંજ પહેલા એ લોકો ઘરે આવશે. ઘરે આવીને ન જાણે મારો કેવો હાલ કરશે ને મારી નાખશે. અરે પણ હવે તમે બે જણા છે ને આ રોવાનું બંધ કરો પેલા, અને આનું સોલ્યુશન લઈ આવવાનું હોય. બે જણા રો ને બસ દાગીના માંગે રાખો, એનાથી કઈ નથી થવાનું. સોલ્યુશન છે ને માસી, શું છે? મારું મોત. બધાની સામે મારું મોત થઈ જાય એટલે સોલ્યુશન, સમાધાન મળી જશે. ના, એવું નહીં બોલો આકાશ. હું જાણું છું કે આપણા માટે અહીંયા કોઈ નથી, પણ તોય તમારી વગર મારું શું થશે? હવે તો માસીના દાગીના તમને બચાવી શકે છે. જો એ તો મેં તમને પહેલા જ કહી દીધું છે, અને હજી કહેતી રહીશ કે એ મારી મરણ મૂડી છે. તમે લોકો મારી પરિસ્થિતિ કેમ નથી સમજતા? હું મરી જાઉં તો કઈ વાંધો નથી માસી, પણ પોતાની મરણ મૂડી સેફ રહેવી જોઈએ. અરે શું કરશો માસી તમારી મરણ મૂડીને તમારી પાસે રાખીને? એક મિનિટ, અત્યારે મારી પાસે આટલો પૈસો છે ને, ત્યારે મને કોઈક સાચવવા તૈયાર થયું છે. જો કદાચ આ વયું જશે ને તો મને ગમે ત્યારે ઘરમાંથી ગમે તે લોકો કાઢી મૂકે. અત્યારે કોઈનો ભરોસો નથી. માસી તમે તો એવી રીતે વાત કરી રહ્યા છો કે જાણે તમે અહીંયા દર મહિને અમને રૂપિયા ચૂકવી રહ્યા છો અને અમે તમારા આપેલા રૂપિયાથી ઘર ચલાવી રહ્યા છીએ. જો મને પણ અહીંયા આવીને કોઈ રહેવાનો શોખ નથી. આ તો મારી પરિસ્થિતિ જેવી ઊભી થઈ કે મારે અહીંયા આવવું પડ્યું. મારે નથી ઘર, નથી છોકરા, નથી વર, કોઈ વસ્તુ નથી મારી પાસે. તો પછી તમે એક આશરો હતા તો હું અહીં આવી હતી. અને આ બાબતે હવે મારે કોઈ જાતની વાત નથી કરવી તમારી સાથે. તમે લોકોને જે કરવું હોય ને એ કરો, પણ હું મારા દાગીના નહીં આપું એટલે નહીં જ આપું. અરે માસી, જરા સાંભળો. યાર કેવો માસી છે યાર. એ પાછી નહીં, સાચી વાતને પણ સિરિયસલી નથી લઈ રહ્યા. યાર હું શું કરું? રેકોર્ડિંગ બતાવી દઉં એમને, સંભળાવી દઉં? પેલું માસીને કહેવાના હતા દાગીના વાળું, એ શું થયું? માની ગયા ને માસી? બસ ભાઈ તમારી રાહ હતી. સારું થયું કે તમે સમયસર આવી ગયા અને અત્યારમાં આ મુદ્દો ફરી પાછો ઉકેળો છો. થયું શું? ચોખ્ખી ના પાડી દીધી છે માસીએ, બીજું કઈ નહીં. ઘરેણાને તો કોણ જાણે પોતાની છાતીએ બાંધીને લઈ જવાના હશે પોતાની સાથે. મરણ મૂડી છે મારી, મરણ મૂડી છે. એ કઈ બચશે જ નહીં તો મરણ મૂડીનું કરશે શું? એ સમજાતું નથી કે હવે શું કરું.
જો આપણી પાસે બીજો કોઈ ઓપ્શન નથી અને પેલા વ્યક્તિએ પોતાના માણસોને મોકલી દીધા છે અને જો એકવાર એના માણસો અહીંયા આપ્યા ને ઘર સુધી એટલે ખતમ. હા, તમે લોકોએ જે સપના જોયા છે ને એ બધા સપના પૂરા. કદાચ એવું તો નથી ને કે તમે બંને મળીને કઈ ગેમ રમો છો? કારણ કે જે રીતે મેં માસીને જતા જોયા છે ને હમણાં, મને લાગતું નથી કે એમણે ના પાડી હોય. મને તો હમણાં કઈ બીજું જ લાગે છે આમાં. શું બીજું લાગે છે તને ભાઈ? શેની ગેમ રમીએ છીએ અમે લોકો? આપણે ત્રણેય જણા મળીને માસીની સાથે ખોટું કરવા જઈ રહ્યા છે. આપણા ત્રણેયની મિલી ભગત છે. આ વાત આપણા ત્રણ સિવાય બીજા કોઈ જાણતું નથી. છો ભાઈ, હું ઓપનલી તમને કહી રહ્યો છું કે આ વખતે હું કઈ ખોટું નથી બોલતો. રિયલી મારી ઉપર ફોન આવ્યો છે અને એ લોકો ધમકી મારી રહ્યા છે. છો હવે છે ને કોઈ પણ હિસાબે આપણે ઘરે ના તો જોઈશ. તો પછી એક જ રસ્તો છે. શું હવે કયો રસ્તો છે? આપણે માસીના ઘરેણા ચોરી કરવા પડશે. સાચી વાત છે તારી. હવે આ ચોરી કરીને મળેલા ઘરેણા જ આપણને સૌને બચાવી શકશે. બોલ ભાઈ, તારો શું વિચાર છે? બિલકુલ સાચી વાત છે તારી. મારે પણ મારા જે સપના જોયા છે મેં પૂરા કરવા માટે આ તો કરવું જ પડશે આપણે. આજ તો આ સાડી પહેરવી જ નથી, કંઈક બીજી. ચાવી તો રમીલા, રમીલા, શું થયું? હા જો શું થયું છે? કેમ રાડારાડ કરે છે? મારા કબાટની ચાવી હું રોજ મારા ઓશિકાની નીચે રાખું છું અને આજે કબાટે ખુલ્લો ને આ અરે ભૂલાઈ ગયું હશે તારાથી. શું ભૂલાઈ ગયું હશે? અંદર દાગીનાનું બોક્સ નથી. દાગીના નથી. ક્યાં હતા? અહીંયા જ હતા. હે ભગવાન, તમારા દાગીના નથી. હે ભગવાન, માસી તમે દાગીના તમારા ચોરી થઈ ગયા. મેં તમને પહેલા જ કીધું તું કે આ છે ને બેંકમાં રખાય, પણ નહીં, મારી વાત તો કોઈ માનતા જ નહોતા. પાક્કું આ દાગીના તમારા ચોરી થઈ ગયા છે. અરે આના કરતા તો તમે આકાશને આપી દીધા હોત તો આ સચવાઈ પણ જાત ને આકાશની જિંદગી પણ તમે છે ને આ બહુ ખોટું કર્યું. અરે પણ તું તો એવું રિએક્ટ કરે છે જાણે દાગીના તારા હોય. એમ ના હતા ને, ખોવાયા છે ને. આપણે પોલીસ કેસ કરીશું. હા, જે થતું હશે એ બધું કરીશું. મને તો એવું લાગે છે કે આકાશ જ ચોરી કર્યા છે. હો માસી, કઈ પણ નહીં બોલો. તમને શરમ નથી આવતી? એક તો અમારા ઘરમાં રહો છો, અમે તમને સાચવીએ છીએ અને તમે આકાશ પર ઇલ્ઝામ નાખો છો. આ તો કેટલા દિવસ થયા તમારા બેયની નજર મારા દાગીના ઉપર હતી અને રોજ મને બોલાવી અને બેસાડે, રોજ મને ફોસલાવે, મને દાગીના આપો, મને દાગીના આપો. અને નાટક તો એવા રોવાના અને મરવાના ને કરે ને. હા, તો અમારે જો ચોરી જ કરવા હોત ને તો ક્યારના કરી લીધા હોત. અમે કઈ એવા નથી તમારા જેવા. તમે કઈ કર્યું હશે, અમને શું ખબર. જો મમ્મી, આ તમારા બેનને છે ને સમજાવી દો. આ બહુ તમે ખોટું લોકો બોલે છે. અંદર અંદર ઝઘડવાનું બંધ કરો. દાગીનાની ચોરી થઈ છે કે શું થયું છે, દૂધ અને પાણીનું પાણી થઈ જશે. આપણે પોલીસ કેસ કરશું એટલે બધું જ સમજાઈ જશે. નાના બેન, રહેવા દે ને. આપણે ઘરમાં જ આમાં છે ને કંઈક કરી લેશું. પોલીસને ખોટી આમાં અંદર નથી નાખવા, નહીં તો આ છે ને આ વાતનું વતેસર કરશે અને વાત આ ધજાગરે ચડાવશે. તું ચિંતા નહીં, મને પેલા રાજેશને વાત કરવા દે. એ શું કહે છે એ પ્રમાણે કરીએ. હા બસ. એક નંબરની નાટકબાજ. પણ મને એક વાત નથી સમજાતી શારદા, આ પોલીસ કેસ કરવાની વાત થઈ તો શું કામ ના પાડી? આ ચોરીના ગુનો થતો હોય ને તો પોલીસ કેસ કરવો જ પડે, તો જ આના છે ને દાગીના ઝડપથી એ લોકો શોધી આપે. ના, એટલે માસીએ જે વિચાર્યું એ બરાબર જ વિચાર્યું. માસીનું એવું વિચારવાનું હતું કે આ તમે પોલીસ કેસ કરશો, સોસાયટીમાં ખોટી આપણી બદનામી થશે. એ લોકોને લાગશે કે ઘરમાં ને ઘરમાં કેવી રીતે દાગીના ચોરી થઈ ગયા. એટલે બરાબર છે, પોલીસ કેસ કરવાની શું જરૂર છે?
થોડી વાર શાંતિથી બેસીએ? હમણાં દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જશે. હા એ તો હવે જે સત્ય હકીકત થશે એ તો સામે આવી જ જશે. હા, આવી ગયા દાગીનાના ચોર. શું વાત કરો છો? શું બોલો છો તમે? મમ્મી આ કેવી વાત કરો છો? હા હા, બંને મળીને જેટલું ગોઠવવાનું હોય એટલું ગોઠવી લો, પછી જવાબ આપો. મેં શું કામ નથી ગોઠવ્યા અને કયા દાગીના શેના દાગીના? હા એ લોકોને તો ખબર પણ નથી. અરે માસીના દાગીના હતા ને એ ચોરી થઈ ગયા. માસી તમારા એમ નહીં, આ તમે આમ આવી રીતના તને શું થયું? કઈ લાગ્યું છે કે પડ્યો એક્સિડન્ટ થયું? કોઈ માર્યા બાર્યા તો નથી ને? શું કામ કહ્યું? એ તો હું બાર થાંભલા સાથે અથડાયો ને એટલે હાથમાં જઈને વાગ્યું છે, બાકી કઈ નથી. બેટા આજે મામાને મળ્યા કે નહીં તમે લોકો? મામા કેસમાંથી મામા ક્યારે આવ્યા મમ્મી? આવ્યા તો અમને કહેવાય ને તમારે. પોલીસ વાળા મામા? પોલીસ? પોલીસ? કોણ પોલીસ? અને કેટલા નાટક કરશો? કેટલા નાટક કરશો તમે લોકો બંને? કામ પોપટની જેમ બોલો તો શાંતિ રાખ. વાત કરું છું ને હું, એની પછી તારો વારો. હા મમ્મી તમારી વાત સાચી છે. એકચ્યુઅલી દાગીના અમે જ ચોર્યા હતા. શું ચૂપ રહ, તને ખબર છે તે શું થયું હતું? મમ્મી દાગીના ચોરીને અમને એમ હતું કે રૂપિયા આવશે. અમે વેચવા માટે સોનીની દુકાને ગયા તો ત્યાં એવું સાબિત થયું કે દાગીના ખોટા છે. પછી ત્યાં પોલીસ બોલાવવામાં આવી. પછી કોઈ એક વ્યક્તિએ ફોન કર્યો, તને ઓળખી ગયા કે આ ઘરેથી આ લોકો દાગીના વેચવા માટે આવ્યા છે. પછી જતું કરવાનું કીધું અને ત્યાં જે પણ કઈ પતાવટ હતી એ પતાવી અને તમને લોકોને ઘરે આવવા દીધા. આ વાત સાચી છે? હે? અરે તમને લોકોને તો મારા દીકરા કહેતા શરમ આવે છે. પોતાના ઘરમાં કોઈ માણસ ચોરી કરે, અરે પોતાના શું ક્યાંય માણસ ચોરી ન કરે. અને તું આ બધા કારનામામાં એની સાથે હતી ને? અરે દીકરાની વહુ તો ઘરને તારે, પણ તારા જેવી દીકરાની વહુ હોય ને તો એ ઘરને તારે નહીં પણ બાળે. અરે શરમ આપવી જોઈએ તને. હા, પતિ કોઈ ખરાબ રસ્તે જતો હોય ને તો એને પાછો વળવાનો હોય, પણ નહીં, આપણે તો એનો સાથ આપવો તો ઊંચા ઊંચા સપના પૂરા નહોતા થતા. મમ્મી જો આમાં એ કોઈની ભૂલ નથી, ભૂલ મારી જ છે. પણ મમ્મી તમને આના વિશે કેવી રીતે ખ્યાલ આવ્યો? કહું છું ને, બન્યું એવું કે શું બીજું લાગે છે તને ભાઈ? શેની ગેમ રમીએ છીએ અમે લોકો? આપણે ત્રણેય જરા મળીને માસીની સાથે ખોટું કરવા જઈ રહ્યા છે. આપણા ત્રણેયની મિલી ભગત છે, એના આ વાત આપણા ત્રણ સિવાય બીજા કોઈ જાણતું નથી. છો ભાઈ, હું ઓપનલી તમને કહી રહ્યો છું કે આ વખતે હું કઈ ખોટું નથી બોલતો. રિયલી મારી ઉપર ફોન આવ્યો છે અને એ લોકો ધમકી મારી રહ્યા છે. છો હવે છે ને કોઈ પણ હિસાબે આપણે ઘરે ના તો જોઈશ. તો પછી એક જ રસ્તો છે. શું હવે કયો રસ્તો છે? આપણે માસીના ઘરેણા ચોરી કરવા પડશે. સાચી વાત છે તારી. હવે આ ચોરી કરીને મળેલા ઘરેણા જ આપણને સૌને બચાવી શકશે. દિવાલોને પણ કાન હોય છે, એટલે કંઈ પણ બોલતા પહેલા, કંઈ પણ વિચારતા પહેલા 7 વખત વિચારી લેવું જોઈએ કે આ કરાય કે નહીં, કોઈ સાંભળતું હશે કે નહીં. અને કુદરતે મને સાચા સમયે તમારા લોકો સુધી પહોંચાડી દીધી, જેથી કરીને મને ખબર પડી કે મારા જ ઘરમાં ફૂટેલા માણસો પણ રહે છે. પણ મમ્મી બધું સમજાય છે મને, પણ આ ખોટા ઘરેણા માસીની પાસે શું કામ હતા? એ તારા પપ્પા કહેશે ને, હવે જણાવો. હા બેટા, અમને લોકોને ખબર હતી કે તમે લોકો તમારા માસીને 1 મિનિટ પણ આ ઘરમાં રાખવા તૈયાર નહીં થાવ, પણ તમે લોકો એટલા લાલચુ હતા ને કે અમને લોકોને ખબર હતી કે મારા દીકરાઓ લાલચથી ભરેલા છે અને વહુનો પણ એમાં સાથ છે. એટલે અમે આ તારા માસી, તારી મમ્મી ને અમારું નાટક હતું કે આપણે એવું કહીશું કે માસી પાસે 70-80 લાખના ઘરેણા પડ્યા છે, તો આ લોકોને લોભ જાગશે કે માસીને સાચવશું, માસીનો દિલ જીતશું અને માસી પાસેથી ઘરેણા મેળવી લઈશું અને આપણે માલામાલ થઈ જઈશું.
અને આ નબીરો એને કોલેજમાં સારી બાઇક લેવી હતી એટલે પણ આમાં સામેલ થઈ ગયો. અને તમારા પત્નીજીને ઊટી ફરવું હતું, વિદેશમાં ફરવું હતું એટલે એ પણ સામેલ થઈ ગઈ. આ તમારી લાલચ છે ને, લાલચ. અમે પારખી ગયા હતા ને એટલે અમે નાટક કર્યું તો કે ખોટા દાગીના મૂકીએ અને અમે અમારા નાટકમાં કામયાબ પાછા ઉતર્યા. સાચી વાત છે તમારા લોકોની. ભૂલ હતી અમારી કે આવી રીતે ઘરમાં ને ઘરમાં ચોરી કરીને શોર્ટકટ થી અમે રૂપિયા જે હોય તે ભૂલ હોય કે ન હોય, તમે ત્રણેય આ ઘરની બહાર નીકળી જાઓ. આ ઘરમાં તમારા લોકોની કોઈ જગ્યા નથી. મમ્મી અને બસ પ્લીઝ એવું નહીં કરો ને. ભૂલ કરી હોય ને તો એની માફી હોય, પણ તમે લોકોએ જે કર્યો છે ને એ જાણી જોઈને કરેલો ગુનો છે, મમ્મી એટલે એની કોઈ માફી નથી. માસી સમજાવો ને મમ્મીને અમે. બસ હવે રેવા દે. કહેવત છે ને, છોરું કછોરું થાય પણ માવતર કમાવતર ન થાય. એમને એમની ભૂલ સમજાઈ ગઈ છે એટલે હવે આપણે એને બહુ જાજુ કંઈ કહેવાની જરૂર નથી. અને હા રાજેશ કુમાર, મારી જમીન પડી છે ને થોડીક ગામડે છે, એ હું વેચી અને એમને દેણું ભરવા માટે પૈસા આપી દઈશ. તું ઈ જરાય ચિંતા ન કર, અને બને ને તો હું પણ અહીંથી વહી જઈશ. માસી નહીં. ના બેટા, જો મારા પૈસા તમને લોકોને કામ નહીં આવે તો તો કોને કામ આવશે? અને આટલા ટાઈમથી હું અહીંયા જ રહું છું ને, મારે ખાવું પીવું બધું જ તમે જ સંભાળો છો ને, તો પછી મારે એવા પૈસાની શું જરૂર છે જ્યારે મારા જ ઘરના લોકોને ઈ કામ ન આવે? એટલે મારી જમીન છે ને એ હું વેચી દઈશ અને એમને રૂપિયા આપી દેજે. હવે માફ કરી દે ને, આટલું બધું શું વિચારવાનું? અને તમને પણ કહી દઉં છું, આ ભૂલ એક વખત માફ થશે, હવે ક્યારેય આ ભૂલ ન થવી જોઈએ. ક્યારે નહીં થાય. મસ્ત છે, તો એ ઘરમાં કોઈ ખાતું નથી. હેલો, પહેચાન કોણ બોલો છો? અરે ભગવાન, મને થયું કે તને ફોન કરીશ ને તું ઓળખી જઈશ, અને નંબર પણ સેવ નથી રાખ્યો તે. હા સોરી, પણ કોણ બોલો છો? મને હું ઓળખી નહીં. હે ભગવાન, તારી ખાસ ફ્રેન્ડ, તારી જૂની ફ્રેન્ડ કવિતા તું છે? હા હું જ છું. ઓહો, અરે કવિતા, કેમ છે તું? યાર કેટલા ટાઈમ પછી તે મને યાદ કર્યો ને. સોરી યાર, મેં વચ્ચે ફોન ચેન્જ કરેલો ને, એમાં બધા જ નંબર નીકળી ગયા હતા, એટલે તારો નંબર હતો જ નહીં મારા ફોનમાં. હશે, મને થયું કે લાવ આજે આને ફોન કરું. આજે છે ને આપણે જેટલી ફ્રેન્ડ હતી ને એ બધાને હું ફોન કરતી હતી, થયું કે તને ફોન કરી દઉં કે કેમ છે. બસ એકદમ સારું છે. તું કેમ છે? યાર તારો ફોનમાં કેવો અવાજ એકદમ અલગ જ લાગે છે આવાજ તો તારો. હા બે, પણ હું શું કહું છું ખબર છે? હા, કેટલો સમય થયો આપણે મળ્યા નથી. તને એવું નથી લાગતું કે આપણે બધાએ પાછું મળવું જોઈએ? ઓફકોર્સ મળવું જોઈએ. હવે જો મારી પાસે તો છે ને આપણા જે ફ્રેન્ડ સર્કલ હતું ને એમાંથી કોઈના એ નંબર નથી, તો તારી પાસે હોય ને તો તું એક કામ કર ને, તું આપણો ગ્રુપ બનાવી દે. આપણે એમાં ડિસાઈડ કરીએ આપણે ક્યારે મળશું, ક્યાં મળશું. હા તો મને કઈ વાંધો નથી, પણ તારા ઘરે બધા કેમ છે? તારા સાસરીમાં બધા મજામાં ને? કઈ કામ હોય તો કહી દેજો, બિંદાસ. હા બધા એકદમ મજામાં. અત્યારે એવું કઈ કામ નથી, પણ જ્યારે મને કઈ પણ જરૂર પડશે ને, જીવનમાં ગમે એટલી કોઈ પણ તકલીફ આવશે ને, કાં તો પછી કોઈ પણ ખુશીના સમાચાર હશે, તો સૌથી પહેલા તને જ કહીશ. તને ખબર છે ને, આપણે હંમેશા સાથે જ રહેતા, સાથે જ ફરતા, કેવી મજા આવતી ને. કેવા દિવસ હતા એ લગ્ન પહેલાના, તારી સાથેના દિવસો, કેવી મજા આવતી. મને પણ તારી બહુ જ યાદ આવે છે. કેટલો સમય થયો આપણે લોકો મળ્યા નથી. એક કામ કર, હું છે ને બધાની સાથે વાત કરી રહું છું અત્યારે, ને પછી નક્કી કરીને તને કહું. હા તું પ્લાન બનાવ. મારી તરફથી ડન છે. મારા તરફથી જો એકદમ ડન છે. ત્યારે તારે ગમે કોઈ પણ પ્લાન બનાવવું હોય, કઈ કેફેમાં જવું હોય, રેસ્ટોરન્ટમાં જવું હોય, આપણે કાં તો પછી બીચ પર આપણે ફરવા જઈશું, હે ને? તો તું પ્લાન બનાવ,
હું આવી જઈશ તને મળવા. આ મારી વહુ કોની સાથે આટલી હસી હસીને વાત કરે છે? હા, મને લાગે છે કે આ કંઈક છે ને દાળમાં કાણું છે. આવી રીતના વાત કરે છે ને એટલે આ ઘરની વાત કે બીજી કંઈક વાત, હા અમારી જ વાત કરતી હશે. મારે છે ને આના વિશે અભયને વાત કરવી જ પડશે. ઓકે ચાલ બાય. હા ચાલ, ધ્યાન રાખજે. કે મમ્મી શું થયું? આ મોઢું કેમ ઉતરેલી કટી જેવું થઈ ગયું છે? હવે તું છે ને આ ફોન મૂક સાઈડમાં, કાંઈક છે ને ઘરમાં ધ્યાન દેવાય. આ તારી પાછળ શું કરે છે ને તારી બાયડી, એ તને કઈ ખબર છે? શું કરે છે મારી પાછળ અને શું કરવાની છે? શું મમ્મી તમે પણ શું થયું? જો આજે છે ને મેં એને કોકની સાથે ફોનમાં વાત કરતા જોઈ. મને એવું લાગે છે કે કોકની સાથે છે ને એનું લફરું છે. એવી હસી હસીને વાત કરતી હતી, આપણી હારે તો વાત કરવામાં એને જોર પડે છે, અને કોકની સાથે તો ફોનમાં એક ગપાટા મારે ને ખીખિયાટું બોલાવતી હતી. અરે તું છે ને જરાક એની ઉપર ધ્યાન દે, ઈ કોની સાથે વાત કરે છે, ફોન કોને કર્યા છે, શું નહીં બધું જો તું. મેં બરાબર સાંભળ્યું હતું ને, મતલબ એ કોઈ છોકરાની સાથે જ વાત કરતી હતી ને? એટલે તને તારી બાયડી ઉપર વિશ્વાસ છે, મારી ઉપર નહીં. અરે મમ્મી તમારા ઉપર જ વિશ્વાસ છે એટલા માટે તો કહી રહ્યું છું. આમ પણ મને ખબર જ છે આ કુલક્ષણીના બધા લક્ષણો છે ને એ બધા જાણું છું. તો એટલે જ તને કહું છું કે થોડુંક છે ને અહીંયા ઘરમાં ધ્યાન દેવાય અને કંઈક બોલતો જા. ઈ છે ને નહીં બોલ ને તો ચગી જશે. પોલીસ મમ્મી મને જય શ્રી કૃષ્ણ બેન. તો જય શ્રી કૃષ્ણ. બેસ. આવો છે બતાવો. મારી દીકરી ઘરે છે. આ ઘરે જ હશે. તમારી દીકરીને કામ શું હોય છે બહાર જવાનું? ઘરે જ છે. હા પપ્પા તમે બેટા હોય ગઈ. કેમ છો પપ્પા? બસ મજા. તારી તબિયત કેમ છે? એકદમ સારું છે. બેસો, હું પાણી લેતા. બેટા નહીં રવા દે, પાણી નથી પીવું. આજે તને જોવી હતી ને એટલે થયું કે ચાલો મારી દીકરીને ઘરે જઈ આવું. બહુ સારું કર્યું. તમારી તબિયત તો સારી છે ને? નથી દેખાતી? નહીં, એકદમ આમ સાજા નતબા ટેટા જેવા થઈને આવ્યા છે. અને જો ગોગલ્સ તો જો પહેર્યા તાર પપ્પાએ. ડે એન્ડ નાઇટ કેટલા મોંઘા થાય છે ખબર છે? મારે તો સાદા કરાવવા હતા ને એ એટલા મોંઘા હતા. મેં કીધું ના મારે કરાવવા નથી, દેખાય ત્યાં સુધી જોઈ લઈ. ખોટે ખોટા કપડા મેલા ખોયલા પહેરે છે. બાકી આમ ટોપ થઈને ફરતા હોય ને તો હેન્ડસમ હીરો જેવા જ લાગે તાર પપ્પા હજી. બેટા તમે કેમ આવી વાત કરો છો? અને બેટા તું મારી ચિંતા નહીં કરતી, મને અત્યારે એકદમ સારું છે. એકદમ સારી તબિયત છે. તો શું પછી અહીંયા તમારી દીકરીનું મોઢું જોવા માટે જ આવ્યા હતા કે પછી પૈસા માંગવા માટે આવ્યા છો? હે, દર વખતે ભીખ માંગવા માટે અહીંયા પહોંચી જાવ છો, શરમ નથી આવતી તમને? બેટા કેવી વાત કરો છો અભય? કેમ તને નથી ખબર તારા પપ્પા દર વખતે આવે છે ત્યારે શું કરવા આવે છે? અરે તારા પપ્પા સાજા માંદા હોય છે, તું જ કેજો ને દર વખતે. આમાં દેખાય જ કઈ? આમનું રૂવાડું માંદું એવું દેખાય જ તને કઈ? બેટા તમારી વાત ખરી છે, અત્યારે મારી તબિયતનો કોઈ વાંધો નથી, પણ તમારી વાત તો ખરી છે. મારે જ્યારે પૈસાની જરૂર હોય છે ને ત્યારે જ હું તમારી પાસે આવું છું. પણ બેટા અત્યારે છે ને ઘરનું લાઇટ બિલ ભરવાનું બાકી છે, અને જો અત્યારે સમયસર હું લાઇટ બિલ નહીં ભરું ને તો એ લોકો મીટર કાપીને જતા રહે છે. એ તો સારું ને, મીટર કાપી જાય તો. પહેલાના જમાનામાં ક્યાં કઈ હતું, બધા દીવડામાં જ રહેતા હતા ને, અને બધાયની ઘરે દીવડા જ હતા. અને બારી હોય ને તો રાત પડે તે બારી ખોલ નાખવાની, એ તારે ઠંડો પવન સરસ મજાનો આવે. બાકી દિવસમાં તો અંજવાળું જ હોય. અને જો એવું જ હોય ને તો વેલું ખાઈ લેવાનું, અંધારામાં હુઈ જવાનું. તમારે ઉપાધિ જ નહીં, કઈ કામ જ નહીં કરવાનું. અને તમારે એમાં શું અહીંયા પાણા ભાંગવા હોય રાતે? લાઇટ બિલ ભલે આવ્યું હોય, આપણે કાંઈ દેવાના પૈસા નથી થતા. હા ભાઈ, સાંભળી લીધું તે? તારા બાપાએ શું કહ્યું? મેં કહ્યું હતું ને કે પૈસા માંગવા સિવાય તારા બાપને કોઈ નવરાશ નથી હોતી. જોઈ લીધું ને તે? તો શું ખોટું છે એમાં? તમે કેવી વાત કરો છો? એટલે મારી પાસે કઈ પૈસાનું ઝાડ છે કે હલાવીને તારા બાપાને કમાઈને આપતો રહું? એક પણ રૂપિયો દેવાનો નથી મારી પાસે કઈ. અરે તો એમાં શું ખોટું છે? ખાલી લાઇટ બિલ ના પૈસા જ માંગે છે. મારી પાસે કઈ રૂપિયાનું ઝાડ નથી, ધનામીન નથી ચાલતી કે એમને કમાઈને બધા આપ્યા જ કરું. હે, અને તમને શરમ નથી આવતી?
દીકરીની ઘરે આવી રીતે રૂપિયા માંગવા આવો છો? માણસની જાત હોય ને દીકરીના ઘર તો પાણી ના પીવે પણ નહીં, આમને ડડો છે રૂપિયાનો. એક વખત દયા ખાઈને શું થોડાક પૈસા આપ્યા તો તમારું તો રોજનું થઈ ગયું. હાલતા પૈસાની જરૂર પડે એટલે આ હેલા આવ્યા. આ ધર્મશાળા નથી ખોલી ભાઈ. ઠીક છે બેન, તમારી પાસે અત્યારે સગવડ ના હોય ને. એ ભાઈ, સગવડ ના હોય એમ નહીં, અમારી પાસે ઘણી સગવડ છે પણ અમારે દેવા નથી. જાઓ જાઓ, હવે તમે તમારું કામ પત્યું હોય તો. સાંભળવાનું બાકી હોય ને તો બેસો, હજી કઈ સાંભળવું છે? બેટા, હું અત્યારે જાઉં છું. હું કોઈ મારા જય શ્રી કૃષ્ણ. ભાઈબંધ પાસેથી સગવડ કરી લઈશ. જય શ્રી કૃષ્ણ. નહીં નહીં પપ્પા, હું તમને પછી ફોન કરું. હા બેટા, જય શ્રી કૃષ્ણ. હા નીકળો નીકળો. શું પછી ફોન કરું? શું કામ ફોન કરવો જ પછી તારે? અને આ શું છે હે? આ તને ફોન શું આપ્યો છે? ફોન ઉપર ફોન, ફોન ઉપર ફોન, વાત ચાલુ જ હોય છે આખો દિવસ. કરે જ શું તું ફોનમાં? કેવી વાત કરો છો તમે? ફોનમાં માણસ શું કરે? હું શું કરી શકું? સમય આવે ખબર પડશે કે કોણ શું કરી શકે. જા ઘરમાં તારું કામ બતાવ, જા નીકળ જા. જા આવે. ફોન ઉપર શું થઈ શકે? અત્યારે જે થાય છે એ બધું ફોનના લીધે જ થાય છે. એટલે હવે છે ને તું જરાક ધ્યાન રાખતો જાજે. મારે તને અત્યારે શીખડાવવા ન હોય. તપાસ કરવી છે ને એને પકડવી છે મારે, એટલા માટે તો મેં કઈ કહ્યું ને એને. જો અત્યારે બોલી જાત ને તો બીજી વખત આ ધ્યાન રાખત. બહુ ચાલાક છે, મને ખબર છે. ભગવાન, શું કરું? હા, કોને વાત કરું? ક્યાં તે પૈસાનું અરેન્જમેન્ટ કરું? આ લોકોએ તો ના પાડી દીધી છે પપ્પાને પૈસા આપવાની. શું કરું કાંઈ સમજાતું નથી. હા તો મને કઈ વાંધો નથી, પણ તારા ઘરે બધા કેમ છે? તારા સાસરીમાં બધા મજામાં ને? કઈ કામ હોય તો કહી દેજો, બિંદાસ. એકવાર કવિતાને કહીને ટ્રાય કરી જોઉં તો. ના ના ના, આજે જ બિચારીનો ફોન આવ્યો હતો અને આજે જ કહેતી હતી કે કંઈ પણ કામ હોય તો બિંદાસ ફોન કરજે, પણ તોય તરત ને તરત એને ફોન કરીને પૈસા માંગુ કેવું લાગે? પણ મારી પાસે બીજો કોઈ રસ્તો પણ નથી. ટ્રાય કરું. હાલે હેલો કવિતા. શું થયું? આજે બીજી વાર પાછી મને યાદ આવી કે એક જ દિવસમાં? હા, એક મિનિટ, શું થયું છે? હા બો કેમ કરે છે? તારી તબિયત તો સારી છે ને? કવિતા, જો મારી તો તબિયત સારી છે પણ એમાં એવું છે, જો તને ફોન કરતા પહેલા 1000 વખત વિચાર કર્યો પણ મારી પાસે બીજો કોઈ રસ્તો નહોતો એટલે તને ફોન કર્યો છે. આરતી, પેલા રિલેક્સ થઈ જા અને મને કે શું વાત છે? કઈ થયું છે? જો કવિતા, હવે તારાથી શું છુપાવું? મારી ફ્રેન્ડને મારા મનની વાત નહીં કરું તો કોને કરું? મારા ફ્રેન્ડને મદદ નહીં માંગુ તો કોની પાસે માંગુ? હા તો બોલ ને, શું છે? તું મને કઈ પણ કહી શકે છે. કવિતા, એમાં એવું છે કે મારા પપ્પાની તબિયત સારી નથી, એમનો કામ ધંધો પણ નથી ચાલતો, એટલે એમની પાસે પૈસાની ખૂબ તંગી છે. મેં 1-2 વાર મારા સાસરિયામાં બધાથી છુપાવીને એમને પૈસાની મદદ કરી છે, પણ આજે પપ્પા ઘરે આવી ગયા હતા લાઇટ બિલ ને દવાનો ખર્ચો, એના માટે મદદ માંગવા. પણ આરતી, ઇટ્સ ઓકે, હું સમજી ગઈ કે તું શું કહેવા માંગે છે. અને તારે મારી પાસેથી કોઈ મદદ જોતી હોય તેમાં એટલું વિચારવાનું ના. મને કે કેટલા પૈસાની જરૂર છે? 5-1000 ની જરૂર રહેશે. સારું, 1 મિનિટ ચાલુ રાખજો. ફોન ચેક કર. ફોન? હા, તારો ફોન જો. 7000 નાખ્યા છે. અરે કવિતા,
7,000 નાખવાની શું જરૂર હતી? એટલી જરૂર નહીં પડે અત્યારે. જો અત્યારે 7 નાખ્યા છે અને પછી કઈ જરૂર પડે ને તો મને પાછી ફોન કરજે. અને એવું હોય ને તો અંકલનો નંબર મને મોકલજે, હું એકવાર એમને મળી આવીશ. બીજી કઈ જરૂર હોય ને તો. અને પૈસા છે ને તો અંકલને ટ્રાન્સફર કરી દેજે, ઠીક છે? હા કવિતા, થેન્ક યુ સો મચ યાર. હા, મારા હસબન્ડ, મારા સાસુ, મારા ઘરના લોકો મને કામ ન લાગ્યા અને તું તે મને આવી હેલ્પ કરી આવા સમયે. થેન્ક યુ સો મચ. ઇટ્સ ઓકે આરતી, એમાં કઈ થેન્ક યુ ના કહેવાનું. એક ફ્રેન્ડ બીજી ફ્રેન્ડને કામ નહીં આપે તો કોણ કામ આવશે? સારું ચાલ, તું ફોન કરી દે. હા હા, હું હમણાં જ પપ્પાને હા. ફોન કરું. બાય. ત્યારે કોની રિંગ આવી? આ ફોન આવ્યો તો મારી દીકરીનો ફોન. કેમ એણે મને તરત ફોન કર્યો? કઈ માથાકૂટ તો નથી હોય ને? હા બેટા, હા પપ્પા, શું કરો છો? બસ બેટા જો ઘેરે આવ્યો છું અને નીચે આરામ કરતો હતો. આ રિંગ વાગી એટલે આ કબાટ પાસે ફોન પડ્યો હતો ને તો હું આવ્યો છું. બોલ ને બેટા, કઈ તકલીફ તો નથી ને તને? હા પપ્પા, મને કંઈ તકલીફ નથી. હા સોરી પપ્પા, તમારે જે કંઈ પણ સાંભળવું પડ્યું એના માટે હું તમારી માફી માંગુ છું. બેટા તું શું કામ માફી માંગે છે? મને જરાય નથી ગમતું પપ્પા એ લોકો આવી રીતે વાત કરે. પણ બેટા મારી વાત સાંભળતું. તારી સાસુ કે જમાઈ મને કાંઈ પણ કહે ને એનું મને જરાય ખોટું નથી લાગતું. તું મારા લીધે તું દુઃખી નહીં થતી બેટા. દુઃખ તો લાગે જ ને પપ્પા. ઠીક છે, પણ તે ફોન શું કામ છોડો. કર્યો એ તો કે. હા એ બધું છોડો. એકવાર તમારા ફોનમાં ચેક કરી લો ને. મેં તમને પૈસા મોકલ્યા છે. શું? એક મિનિટ. 7,000 કદાચ આવ્યા હશે, જોઈ લેજો. હા બેટા, 7,000 રૂપિયા? પણ બેટા આ તારી સાસુ અને જમાઈને ખબર નથી ને એ રીતે તું આ પૈસા મને શું કામ મોકલે છે? પણ પપ્પા, આ પૈસા મારા સાસુએ કે પછી અભય કે પછી મારા કોઈના નથી. તો એ લોકોએ મને પૈસા નથી આપ્યા. પણ તો તે આ પૈસા ક્યાંથી કાઢ્યા બેટા? પપ્પા તમને યાદ છે મારી બેસ્ટ ફ્રેન્ડ હતી સ્કૂલમાં, કવિતા? કવિતા? હા હા હા, તારી સાથે આપણા ઘરે ઘણી વાર આવતી. હા હા. તો એની સાથે હમણાં પાછો કોન્ટેક્ટ થયો. બીજું તો કોઈ મારી પાસે છે નહીં એટલે મેં વિચાર કર્યો એની પાસે મદદ માંગુ. એની પાસે એમ પણ પૈસાની કોઈ તંગી નથી, પૈસાદાર ઘરની છોકરી છે એટલે મેં એની પાસે મદદ માંગી અને મેં એની પાસેથી 5,000 રૂપિયા માંગ્યા હતા પણ એને 7,000 મોકલી આપ્યા છે. પણ બેટા તું મારી વાત સાંભળ. તું આવું શું કામ કરે છે? આ તારી સાસુને અને જમાઈને ખબર પડશે ને તો એ લોકો નત નવું તારી માથે કઈ બોલીને કઈ તને હેરાન કરશે બેટા. ભલે તું આવું શું કામ કરે છે? પપ્પા, ભલે એ લોકો મને હેરાન કરે, ભલે એ લોકો મને સંભળાવે, મને કોઈ ફરક નથી પડતો. અત્યારે હું તમને કામ નહીં લાગુ તો કોણ લાગશે? અને એમ પણ એની પાસેથી મેં પૈસા ઉછીના લીધા છે. કાલે ઉઠીને તમારે જ્યારે પણ કોઈ કામ ધંધા ચાલુ થઈ જાય, કંઈ પણ તમારી આવક થાય એટલે તમે પાછા આપી દેજો, કંઈ વાંધો નથી એમાં. અત્યારે તમારે ખાલી તમારા માટે વિચારવાનું છે. દવા લઈ લેજો અને બિલ ભરી દેજો. ઠીક છે બેટા, તું તને સાચવજે, તારી તબિયત સાચવજે અને કોઈ માથાકૂટ ન કરતી. હા હા. સારું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ભાન કરીને આનો ફોન હાથમાં આવ્યો છે. આ શાકભાજી લેવા ગઈ છે ને ત્યાં સુધીમાં બધું ચેક કરી લો. મેસેજ 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 મેસેજમાં તો કંઈ નથી પણ નોટિફિકેશનમાં ખાસું પૈસા ટ્રાન્સફર થયા છે. કેટલા અને કોના એકાઉન્ટમાં થયા છે એ બેંકની એપ્લિકેશનમાંથી જ ખ્યાલ આવશે. સેમ હું તો
બીજી 2-3 એન્ટ્રીઓ પણ છે. 7,000 રૂપિયા આવ્યા અને 7,000 રૂપિયા એના પપ્પાના એકાઉન્ટમાં ટ્રાન્સફર થયા. કેવી રીતે? મતલબ કે પૈસા મેં તો આપ્યા નથી અને કોઈ અનનોન એકાઉન્ટમાંથી રૂપિયા આવ્યા છે. મતલબ કે મમ્મી કહેતા હતા એ વાત સાચી. કોઈક એવો વ્યક્તિ તો છે જ કે શાને હેલ્પ કરી રહ્યો છે. કોઈ વ્યક્તિ પૈસા શું કામ આપે? કંઈક તો એવું રિલેશન હશે ને. મમ્મી, મમ્મી, અરે શું છે? આવો ને. આ શું દેકારો કરી મૂક્યો છે અત્યારે? તમે કહેતા હતા ને મમ્મી કે આનું કોઈની સાથે લફડું ચાલી રહ્યું છે. ચેક કર્યું મેં. તમારી વાત એકદમ સાચી છે. જોયું ને? જોઈ લીધું ને? હવે તો તને ખબર પડી ને કે તારી માં જે કહેતી હતી ખોટું નહોતું. કેવી રીતના વહીવટ થાય છે તમે ચેક કર્યો? મેં જોયું. આ બધો જ વહીવટ પૈસાથી થાય છે. કોઈ મેસેજ નહીં, કોઈ કોલ નહીં, કોઈની સાથે વાત કરવાની નહીં. ડાયરેક્ટલી એકાઉન્ટમાં પૈસા આવે અને પૈસા જેવા આવે એવા સીધા પપ્પાના એકાઉન્ટમાં ટ્રાન્સફર થાય છે. મતલબ બારોબાર વહીવટ. કોઈને ભનક સુદ્ધા ના લાગે. મને તો શંકા કે દિવસની હતી જ કે કાંઈક તો આમાં પકાય જ છે. પણ આજે ખબર પડી ગઈ કે આ ખીચડી કઈ રીતના થતી હતી. જોઈ લીધું ને? મને આના ઉપર ક્યારે આવો અંદાજ જ નહોતો કે આવી રીતને બહાર જઈને કાળું મોઢું કરાવીને રૂપિયા કમાઈને એ રૂપિયાના બાપ સુધી પહોંચાડતી હશે આ વ્યક્તિ. હવે સમજાણું છે. શાક લેવા ગઈ છે ને? આઈ થિંક એ શાક લેવા નથી ગઈ પણ બહાર કોઈને મળવા માટે ગઈ છે. મળવા માટે જ નહીં પણ કદાચ કોઈના છોડો ને. તમારી સામે મારે હવે શું બોલવું બીજું? હવે તું રહેવા દે અને સરખી તપાસ કર અને એને ગમે એમ કરીને રંગે હાથ પકડ. એને છે ને મૂકતો તો નહીં જ, કેમ કે આપણા ઘરની ઇજ્જતની વાત છે. હા, આવી રીતના ગમે ત્યારે ગમે એની સાથે અરે ગામમાં કોઈક જોઈ જશે ને તો સમજસ ને તું શું થશે? સમજુ છું. હા, અત્યારે એને ખબર ના પડવી જોઈએ કે આપણે બધું તપાસ કર્યું છે. બધી તપાસ કરું છું. હવે તો આખી પેનલ પકડી સારી. અંકલ, બેટા તું કોણ છે? હું તને ઓળખી ને મેં તને. અંકલ હું આરતીની ફ્રેન્ડ છું, કવિતા. એકચ્યુઅલી હું તમને જ મળવા આવતી હતી. એણે મને કહ્યું હતું ને એટલે મને થયું કે એકવાર મળી લઉં અને તમારી ખબર અંતર પૂછી લઉં. તમારી તબિયત કેમ છે? સારું છે બેટા. હા, મારી દીકરીએ થોડાક રૂપિયા મોકલ્યા હતા ને એટલે દવાઈ લઈ લીધી ને ઘરનું લાઇટ બિલ ભરી દીધું. પણ અંકલ આમ કઈ બાજુ જતા હતા? બેટા આ દવાનું એક પતાકડું લેવાનું હતું ને એ બધું આગળ દુકાન છે ને મેડિકલમાંથી લેતો આવું અને મારી દીકરી એ બાજુ જ રહેશે તો એને હું મળતો આવું કે બેટા આ તે રૂપિયા મારા ખાતામાં નાખ્યા છે એ ક્યાંથી કાઢ્યા છે, કારણ કે ફોનમાં જાજી મને એને વાત ન કરી. તમે ઉપાધિ ના કરો, એ પૈસા મેં જ આપ્યા હતા. શું હા. બેટા શું વાત કરે છે? એ પૈસા તે આપ્યા હતા? એનો ફોન આવ્યો તો મને અને કહેતી હતી કે તમારી તબિયત નથી સારી અને લાઇટ બિલ ભરવાનું છે. એટલે મેં એને કહ્યું કે હું પૈસા આપું છું અને મેં તો એને ત્યાં સુધી કીધું હતું કે બીજી વાર જરૂર પડે ને તો મને યાદ કરજે. એવું હોય ને તો એકવાર તમને મળી પણ લઈશ અને એટલે જ અત્યારે આવતી હતી. ઠીક છે બેટા, મને છે ને બહુ ચિંતા થતી હતી મારી દીકરીની કે જો એની સાસુને ને અમારા જમાઈને ખબર પડશે ને તો એ લોકો એને શાંતિથી નહીં જીવવા દે. ના ના, એવું કંઈ નહીં થાય. એક કામ કરો, મારે તો તમને મળવાનું હતું, એ મળાઈ ગયું છે. તો એક કામ કરી આપણે આરતીને મળી આવીએ. હા બેટા, સારું થયું તું મળી ગઈ. તો આપણે છે ને એની ઘેરે જઈ અને વાત કરી દઈ, નકર એની સાસુ છે ને એનું લોહી પી જશે. ચાલો. હા. અભય શું કરે છે?
આટલું પ્રેમથી સમજાવવાનું નહોતું કીધું તને? આવું છું અને લઈને જ રમું છું અરે અરે તે માન્યું છે શું છે કહીશું અમને લોકોને તમે તમે શું કામ આવી રીતે મારી સાથે વર્તન કરો છો? અચ્છા તો હવે કેવું વર્તન કરીએ બોલ તારા જેવી નભાવટ સ્ત્રીની સાથે કેવી રીતે વર્તન કરી શકાય બોલ ને ક્યાંથી આવ્યા હતા એ રૂપિયા છેલ્લી વાર પૂછું છું તને તે જે રૂપિયા તારા બાપને મોકલ્યા છે એ રૂપિયા ક્યાંથી આવ્યા હતા કોણ વ્યક્તિ છે અને શું કરે છે મને તમારી બધી જ ખબર છે. હું તમને કહી દઈશ કે એ કોણ છે તો તમે એની ઘરે વયા જશો એટલે હામું બોલે છે? તને જેટલું પૂછ્યું ને એટલો જવાબ દે, ખોટી હોશિયારી નહીં. અને સરખું પૂછ. પૂછવાનું શું હોય મમ્મી ખબર નથી તમને અને મને હે નફો આ રૂપિયા ક્યાંથી લઈને આવી છે હે કેટલા છોકરા પટાવીને રાખ્યા છે મારી પીઠ પાછળ કેટલા વ્યક્તિઓ છે હે બોલવા મત ચૂપચાપ નકર આજે છે ને હવે તારી ખેર નથી જવા દે હવે એને. બોલે ચાલ બોલો એવું કઈ નથી, કોઈ છોકરો નથી, આ તો બસ એક ફ્રેન્ડ. બસ જમાઈ ફ્રેન્ડ એક મિનિટ શું કરો છો આ તમે હે શું કરો છો હજી તો કઈ કર્યું તો હે? હવે એને ખબર ઓય! એક લાફો નાખી દઈશ તો કઈ કીધું મારી છોકરીને તો તો એ કામ પહેલા કરી નાખો તમારી દીકરીએ કેવા ભવાડા કર્યા છે ખ્યાલ છે તમને હા મને બધી ખબર છે મારી દીકરીએ કોઈ કાળા કામ નથી કર્યા તમને લોકો શું લાગે છે મારી દીકરી પર તમે શંકા કરો છો અરે અમે ગરીબ જરૂર છીએ પણ ખાનદાની માણસ છીએ આબરૂ છે અમારે તમારી જેવા નથી અમે જોઈ તમારી આબરૂ આ તમારી આબરૂ અમને દેખાય છે આ તમારી દીકરી કોકની સાથે લફડું કરે બેટા આ લોકો એમ નહીં સમજે હવે તું તારા મોઢે જ કે બેટા તમને ખબર છે કે પૈસા ક્યાંથી આવ્યા હતા અને આબરૂની વાત કરો છો તો વહુને તો ઘરની લક્ષ્મી માનો છો ને? એ કોણ છે તું આ ઘર મારું છે અને તું શું કામ વચ્ચે આવે છે અમારા ઘરનો મામલો છે ને જો કારણ કે જે જમાઈ પૈસાની વાત કરો છો ને એ પૈસા મારા છે. હા જે મતલબ આરતીની ફ્રેન્ડ છું. તમે લોકો જ્યારે પૈસા આપવાની ના પાડી હતી ને ત્યારે મારી વાત થઈ હતી. એને મદદ માંગી હતી મારી પાસે અને એ 7,000 રૂપિયા મેં જ આપ્યા હતા. મને એમ હતું કે ચલો આરતીને એવું લાગતું હશે કે તમે એને હેરાન કરો છો, સમજતા નથી. આજે જ્યારે તમારું અસલી રૂપ જોયું ને ત્યારે સમજાઈ ગયું કે તમે લોકો કેવા વ્યક્તિઓ છો. પપ્પા હા બેટા પપ્પા મારે હવે આગળમાં નથી રહેવું. બહુ થઈ ગયું. અત્યાર સુધી ઘણું બધું સહન કર્યું છે પણ કોઈ દિવસ હું કઈ બોલી નથી. પપ્પા આપણે બંને સાથે રહેશું. મારે અહીંયા નથી રહેવું. અરે અરે બેટા એમાં રોવાનું ન હોય. જો આટલું બધું ઘરમાં થયું ને આને તને મેં તને કેટલી વાર ના પાડી હતી કે એની ઉપર હાથ ન ઉપાડ, એને પ્રેમથી પૂછ. પણ તું બસ ચૂપ. મમ્મી એટલે કે ફ્રેન્ડ છે ફ્રેન્ડ છો તને કઈ વાત કરતા જ નથી આવડતું. આ ઘરની વહુ છે. બેટા જો સાંભળ છે ને તું જરાય મગજમાં ન લે. તને તો સ્વભાવ જ એવો છે ને મેં એને કઈ બસ કરો. તમારા કોઈ ખોટા નાટક નથી જોવા મારે. પપ્પા મારે આ ઘરમાં નથી રહેવું. એવા ઘરમાં રહીને શું કરું જ્યાં મારી ઇજ્જત જ નથી. તમારે લોકોને જે કરવું હોય કરો પણ કમસે કમ સૌથી પહેલા કોઈ પણ માણસની ઇજ્જત કરતા શીખો. તમારા ઘરની વહુની ઇજ્જત નથી કરી શકતા તો મારા પપ્પાથી ક્યાંથી કરવાના હતા? એક વાત યાદ રાખજો, મારા પપ્પા સાથે તમે લોકો જે કંઈ પણ કરતા હતા એ બધું હવે તમારા મમ્મી સાથે કોઈ કરે તો કેવું લાગે તમને? તમારા મમ્મી સાવ બીમાર પડ્યા હોય અને એમની પાસે ખાવા પીવા માટે પણ પૈસા ન હોય, એ એકલા રહેતા હોય તો શું તમે નહીં જાઓ એની પાસે? તમે એમને મદદ નહીં કરો? એ તમારી ફરજમાં નથી આવતું? તારી ભૂલ છે કે તું એટલું સાચવે છે. આંટી સાંભળ્યું છે ને કે ઘણા ઘરમાં એવું એ થાય છે કે વહુ હોય ને સાસુ પર હાથે ઉપાડે છે ને ખાવાય નથી દેતી ને ઘરમાં સરખી રીતે રાખતી પણ નથી. એટલે સા આવું તો નથી કરતી ને? તમને સાચવે છે, તમારું ધ્યાન રાખે છે. શું જે કાંઈ પણ હતું એ મિસઅન્ડરસ્ટેન્ડિંગના કારણે થયું. ભૂલ હતી અમારી કે અમે આટલી હદ સુધી પહોંચ્યા
પણ હવે પછી આવું નહીં કરે બસ. હું ક્યારેય તારા ઉપર શંકા નહીં કરું. શંકા નહીં કરો, હાથ નહીં ઉપાડો, કંઈ નહીં કરો ને. અને હવેથી મારી ઇજ્જત કરશો, મારા પપ્પાની ઇજ્જત કરશો. હું ગાંડી નથી. આજ સુધી મારા પપ્પા સામે કંઈ બોલી નહોતી શકતી, કારણ કે હું નહોતી ઈચ્છતી કે મારા પપ્પાને દુઃખ લાગે. પણ આજે જ્યારે મારા પપ્પાને ખબર પડી જ ગઈ છે, તો હવે મારે એક સેકન્ડ આ ઘરમાં નથી રોકાવું. પપ્પા ચાલો અહીંયાથી. બેટા સાંભળો, રાજેશભાઈ તમે એને સમજાવો આવી રીતના. આવી રીતે ન સારું લાગે. સારું એવું હોય ને તો તમે એને 2-4 દિવસ રાખો ત્યાં. અને બસ બેન, હવે આમાં કંઈ કહેવા સાંભળવાનું બાકી નથી રહ્યું. મારી દીકરીએ જે નિર્ણય લીધો છે ને એ બરાબર છે. જય શ્રી કૃષ્ણ. ચાલ બેટા. ગઈ શાંતિ કહેતા હતા કે કોઈની સાથે વાત કરે છે, લફડું છે. લો આ લફડું કરો હવે બીજા લગ્નની તૈયારીમાં. આ તો કઈ મને થોડી ખબર હતી, તારે તો હરખી તપાસ કરે. મને કેવા આવ્યો છો? લાવો ભાભી, શું કામ કરવાનું છે? આ બધું છે ને સરખું મૂકી દે, બાકીનું તો મેં કરી નાખ્યું છે. એક મિનિટ ભાભી, આ સોનાની ચેન નવી લીધી લાગે. હા, રાજેશને કેટલા સમયથી કહેતી હતી, કાલે કરાવી દીધી. પણ પપ્પાને ને ખબર છે? એમાં એ લોકોને ખબર હોય કે ના ખબર હોય શું લેવા દે. પેલા તું એમ કે કેવી છે? ચેન તો સરસ છે, પણ ફેમિલીમાં સંયુક્તમાં રહીએ છે તો મમ્મી પપ્પાને ને ખબર તો હોવી જોઈએ ને. હા તો કહી દઈશું ને, એમાં શું થઈ ગયું? શું તું પણ બહુ મોંઘી લાગે છે હે ને? 1.5 તોલાની છે. મને એવું કેમ લાગે છે કે તમે ખોટું બોલો છો, કંઈક તો છુપાવો છો. ખોટું શું બોલું છું એમાં? હું રાજેશે કરાવી દીધી છે તો એમાં ખોટું શું બોલ્યું? ઓહો, મને એવું કેમ લાગે છે કે તમે કંઈક રાજ છુપાવી રહ્યા છો. શું તું પણ? આ તો છે ને એમને કેટલા સમયથી હું કહેતી હતી કે મારે છે ને સોનાની ચેન કરાવી છે, સોનાની ચેન કરાવી છે. પણ એ કહેતા હતા કે થોડી બચત ભેગી થાય ને પછી કરાવીશું. તો હમણાં સેટિંગ હતું તો કરાવી નાખી. અમને તો કોઈ કરાવી દેવા વાળું છે જ નહીં. અમારે તો બધાને પૂછી પૂછીને કરવાનું આવે ઘરમાં. તો કહેવા શું માંગે છે? એ જ કે ઘરમાં તમે ખબર પડ્યા વગરનું તમે આ બધું કરો છો, ચેન લઈ આવો છો, બધું તો અમારી મરજી, અમારા પૈસા. અમે ગમે ત્યારે ચેન કરાવીએ, માળા કરાવીએ, બુટ્ટી કરાવીએ, બંગડી કરાવીએ, એ બધું અમારે જોવાનું છે. તને શું વાંધો છે? એક મિનિટ, તમારા પૈસા એટલે તમે શું અલગથી પૈસા લાવો છો? હા, એવું કહી શકે કે આ મારા અલગથી બચત કરેલા પૈસા છે. કેમ? મારા પૈસા છે ને એની કરાવી છે. તમારા પૈસા કે પછી ઘરમાંથી ચોરી ચોરી કરીને ભેગા કરેલા એના પૈસાની? બસ અને હવે બહુ વધારે બોલી રહી છે. વધારે કઈ નથી, જે સાચું છે ને એ જ કહું છું. અરે મારા પૈસા છે, હું ગમે ત્યાંથી લઉં. મારા પપ્પાએ આપ્યા છે. જા હવે. હવે પપ્પા ઉપર આવી ગયું. પહેલા તો એમ કીધું કે મેં મારી બચેનમાંથી કરાવેલા છે. એની પહેલા એવું કીધું કે મને રાજેશે કરાવી આપી છે ને હવે મારા પપ્પાએ આપ્યા છે. ખોટું બોલવાનું રહેવા તો મને બધી ખબર પડે છે. પહેલા તો છે ને સરખી રીતે વાત કર. આ તું જે રીતે વાત કરે છે ને તારી જેઠાણી છે. આવી રીતે વાત કરવાની જરૂર નથી. અને મારી મરજી, મારા પૈસા છે. મારા પપ્પા આપે, રાજેશ આપે કે ગમે તે આપે, એ અમારે જોવાનું છે. તમારી પાસેથી તો પૈસા નથી લીધા ને. અને રહી વાત આપણે સાથે રહીએ છીએ એની, તો સાથે રહીએ છીએ ને તો ઘરના પૈસા નથી વાપરીએ. અમારા પૈસા છે આ. બસ હો ભાભી, તમારાથી નાની છું એનો મતલબ એમ નહીં કે તમે મને દબાવીને રાખશો. આ તમે જે બધું કરો છો ને એ મારે મમ્મી પપ્પાને ને અભયને વાત કરવી જ પડશે કે તમે ઘરમાંથી ચોરી ચોરીને પૈસા ચોરો છો અને આ બધી વસ્તુઓ કરાવો છો. ચેન, બુટ્ટી, બંગડી. હા, તારે જે કરવું હોય ને કર. બીતી નથી તારાથી. આ તો કરીશ જ તે. હોય પી ગઈ સવાર. તો ઘરમાં પોતપોતાની મરજી કરવી છે. જઈ હોય તો આમ ને તેમ ને. હું કોઈને દબાવમાં રહું એમ શું કઈ? એક તો મારા વરને ખબર નહીં હું છે ને જઈ હોય ને તો આમ ને તેમ ને. બધાને પોતપોતાની મરજી કરવી લાગે ઘર. ઓ મહારાણી, શું છે આ સવારમાં શું માંડ્યું છે?
હે આ શું બબડ કરે છે તું? બબડું નહીં તો શું કરું? કેમ શું કરું શું? તું કપડાં સૂકવે છે તો તારું કામ પતાવ ને શાંતિથી. હા તો હું મારું કામ જ કરું છું ને. સવારમાં તમારા ભાભીએ મારું મગજ ખરાબ કરી નાખ્યું. અચ્છા, ભાભીએ મગજ ખરાબ કરી નાખ્યું એટલા માટે તું આજુબાજુમાં બધા લોકો સાંભળે એવી રીતે બોલીશ એમ? કોને આજુબાજુમાં સંભળાય છે મને એમ કહો તો? શું થયું છે માંડીને વાત કર તો ખબર પડે કઈ. તમને વાતની ખબર છે કઈ? તમારા ભાભીએ નવો સોનાનો ચેન લીધો છે. લીધો હશે, હવે એમાં શું થઈ ગયું? ભાભીએ ચેન લેવું હતું તો લઈ લીધો. મને પણ સોનાનો ચેન લેવો છે. અરે ગાંડી થઈ ગઈ છે કે શું? સોનાનો ચેન લેવો છે મતલબ કે એ ભાભીએ જે કઈ પણ ઘરમાં કર્યું એવું તારે સેમ ટુ સેમ કરવું જ પડે એવું જરૂરી છે કે? કેમ ના લઈ શકું હું પણ? હે સોનાના ચેનની વાત કરે છે, સોનાનો ભાવ ખબર તને કે ક્યાં પહોંચ્યો છે સોનાનો ભાવ? આ બધી વસ્તુમાં સરખામણી કરે એમાં મેં તને ના નથી પાડી, પણ આ કઈ સરખામણી કરવાની વસ્તુ છે? એને તું કઈ નાની કીકલી છો? અરે ઘરમાં વહુ બનીને આવી છે તો કઈક સરખી રીતે રહેતા તો શીખ તું. હું સરખી રીતે નથી રહેતી તમે એમ કહેવા માંગો છો? એને લીધો છે ને એટલે મને લેવો જ છે, તમે ગમે એમ કરો. પણ કઈ વાતનું લોજિક છે? એ કાલે કૂવામાં પડવા જશે તો તું જઈશ? હે બોલ ને. ભાભી ઘણી બધી વસ્તુમાં બહુ એડજસ્ટ કરીને જીવન જીવે છે, તને કેમ નથી દેખાતું? તો તું પણ એવી રીતના ઘણી જગ્યાએ એડજસ્ટ કર ને. એ કેમ એડજસ્ટ કરે છે ને તો મને ખબર છે. શું ખબર છે તને? એને ચેન કઈ રીતે લીધો એ ખબર છે તમને? કઈ રીતે લીધો? ઘરમાંથી ચોરી કરીને લીધેલો છે. ઘરમાંથી? તને પેલા પ્રથમ તો છે ને વાતની જાણ ના હોય ને તો અધૂરો ઘડો છલકાય ગણો, બરોબર? એમાં અધૂરામાં વધારે છલકાવવાની જરૂર નથી. તું પેલા સરખી રીતે ભાભીને પૂછ કે શું કામ આવ્યું છે ચેન, ક્યાંથી આવ્યો છે ચેન, કોણે આપ્યો છે? કઈ ખબર નથી ને ડાયરેક્ટ જ કે એને ઘરમાંથી પૈસા ચોરીને લીધો. હે તે જોયા જ ક્યારે ભાભીને કે ભાઈને ક્યારે ઘરમાંથી કોઈ વસ્તુ લેતા? મેં બધું પૂછ્યું તું. પેલા કે મને મારા પતિ રાજેશે લઈ આપ્યો, પછી કે મેં મારે બચતમાંથી કરેલા પૈસામાંથી લીધો, અને પછી તો છેલ્લે એવું કીધું કે મને મારા પપ્પાએ પૈસા આપ્યાથી એમાંથી લીધો. કેટલું ખોટું બોલે છે, કેટલું ખોટું બોલે છે. ક્યારેય ખોટું બોલે નહીં ભાભી, પણ તને એવું શું કામ લાગે છે ને એ જ નથી સમજાતું. અને આમ પણ એમણે ચેન લીધો તો લીધો, તું શું કામ ને ખોટે ખોટી એમાં માથાકૂટ કરે છે? તું તારું કામ પતાવ ને. મને પણ ચેન જોઈએ છે. શું ચેન જોઈએ છે? જો આવી ખોટી જીત છે ને હું ચલાવી નહીં લઉં, અને આ કઈ નાની સૂની વાત નથી. જો ચેન બેન ની વાત છોડ, મારે અત્યારે ઓફિસ જવાનું લેટ થાય છે ને તું તે છે ને ખોટી રીતે ઘરમાં માથાકૂટ ના કરતી આ ચેન ની વાતને લઈને. હા માથાકૂટ તો હું એક જ કરું છું. ઘરમાં ખરાબ તો હું જ છું. બધાના નજરમાં હું જ ખરાબ થાવ છું. આ દેખાય જ છે, આજુબાજુ વાળા લોકો જોવે છે તું જેવી રીતના અહીંયા બધી માથાકૂટ કરે છે ને બધાને બધી ખબર પડે જ છે. હે ને શાંતિથી રહેવું હોય ને તો ઘરમાં શાંતિથી રહે, ખોટી માથાકૂટ મને ના જોવું. એ જે હોય મને ચેન જોઈએ એટલે જોઈએ. ભાભીએ લીધો છે એટલે મારે લેવો છે. તમે ગમે એમ કરો, પૈસા ઉછીના લાવો, ઘરમાં ચોરી કરો, ગમે એ કરો, મારે ચેન જોતો છે એટલે જોતો છે. બસ 100 વાતની એક વાત. હું બીજું કાંઈ સાંભળવા નથી માંગતી ને મને જેટલી સમજાવવું હોય ને એ બધું પાણીમાં વ્યર્થ જાય છે. ઠીક છે, હું જાઉં છું. દેખાય જ છે કે બધું પાણીમાં વ્યર્થ જ જઈ રહ્યું છે. આને તો કૂતરું કરડવા જશે ને તો આ સામી કૂતરાને 2 બટકા ભરી લેવાની છે. હા મોટી બેન, અરે એમાં એવું છે કે મારી તબિયત બરાબર નથી અને સુધીરને કંઈક કામથી બહાર જવાનું છે, તો ચાંદલો તું ત્યાં કરાવી દેજે, પછી જે હશે એ સમજી લેશું. અરે ના એવું નથી, વહુ પોતાના કામમાં હોય, એના પિયરમાં લગન છે તો હા કાંઈ નહીં, પછી શાંતિથી વાત કરું બેન. હા જય શ્રી કૃષ્ણ. આ લગનમાં જવાય એમ નથી એટલે પછી ચાંદલો કરવાનું કહી દઉં ને તો વ્યવહાર સચવાઈ જાય. હા, તને લગ્નના ચાંદલાની વ્યવહારની ખબર પડે છે, ઘરમાં શું ચાલે છે એને ખબર છે? કેવી વાત કરો છો? મારા ઘરમાં શું ચાલી રહ્યું એ મને ખબર ન હોય તો બાજુવાળા કાંતા માસીને ખબર હોય. બાજુવાળાને ખબર પડે ને એ પહેલા હું તને જણાવી દઉં. હમણાં આવતો હતો ને બહારથી, મને અભય સામો મળ્યો. એ બબડતો હતો, મેં એને પૂછ્યું તો કે સોનાના ચેન ને આ બધી વાતો કરતી હતી, 2 બૈરાઓનો ઝઘડો થયો છે. તને કાંઈ ખબર નથી? મને બેમાંથી એ કઈ વાત નથી કરી, અને કદાચ ઝઘડો થયો હશે ત્યારે હું ઘરમાં નહીં હોઉં, મંદિરે ગઈ હોઈશ, તો જ મને વાતની ખબર ના હોય ને. બાકી ઘરમાં કોઈ વસ્તુ બને અને મને ખબર ન હોય એવું તો ન જ બને. એ મેં અભયને ઉભો રાખીને પૂછ્યું, ભાઈ વાત શું છે મને માંડીને કર તો હું ઘરે જાઉં છું કે ખબર પડે. તો કે આ
આ મોટા દીકરા રાજેશે વહુને ચેન કરાવી આપ્યો. ક્યાં છે રાજેશ? ક્યાં છે? શું રાજેશ? બેટા રાજેશ, હા મમ્મી, બોલો ને. હું શું સાંભળું છું બેટા? શું? આપણા ઘરમાં તમે લોકો એટલા બધા મોટા થઈ ગયા છો કે હવે મા બાપને કોઈ વાત જ નહીં કરવાની. અરે પણ કઈ વાતની વાત કરો છો એ તો કહો. બેટા, આ ઘરમાં આપણે સંયુક્ત ફેમિલીમાં રહીએ છીએ. કઈ પણ વસ્તુ લાવીએ ને તો બે લાવવી પડે, જેના કારણે ઘરમાં પ્રોબ્લેમ ન થાય. અને આ સાડી સુધીની વાત હોત તો કંઈક સમજ્યા. અરે તું આ વહુ માટે ચેન લઈ આવ્યો અને તે નથી તારા પપ્પાને કીધું, નથી મને કીધું. હા, એના હિસાબે કેટલો મોટો ઝઘડો ચાલે છે તને ખબર છે? ઝઘડો? એમાં શું ઝઘડો કરવાની વાત છે? જણાવો. તને કઈ ખબર જ નથી ને? મને ઝઘડાની કઈ ખબર નથી. તો સાંભળ, આ કવિતા વહુના ગળામાં ચેન જોયો નેહા વહુએ. એટલે એને સ્વાભાવિક રીતે પૂછ્યું કે ભાભી તમે નવો ચેન લીધો, આપણે સંયુક્ત કુટુંબમાં રહીએ છીએ તો પછી તમે એકલાએ ચેન લીધો, મારે કેમ નહીં? તો કે મને રાજેશે લઈ આપ્યો. તો શું તે લઈ આપ્યો છે? અરે હું સાથે જઈને કરાવી આપું એટલે કે બધું. જો એમાં શું હતું કે કવિતાના પોતાના પૈસા ભેગા કરેલા હતા અત્યાર સુધી, બરાબર છે. થોડા એના પપ્પાએ નાખ્યા અને પછી વધઘટ હતા એ મેં થોડા નાખી દીધા. એકચ્યુઅલમાં એના પૈસાનું જ મેં ચેન્જ કરાવીને આપ્યો છે. બેટા, જો ચેન શું કામ કરાવી આપ્યો એ સવાલ નથી, અથવા તો પૈસા કોણે નાખ્યા એ પણ સવાલ નથી. માનું છું કે એ વહુની બચતના જ પૈસા હશે અને થોડા ઘણા ઘટતા એના પપ્પાએ નાખ્યા હશે. પણ આ ઘરમાં બે વહુ છે, આપણે વારા તારા કરીએ તો ન ચાલે ને. પણ આમાં વારા તારાની વાત જ ક્યાં આવે મમ્મી? હવે એના પૈસા હતા, એને જે કરાવવું હોય તે કરાવે. નેહાના પૈસા હશે બચતના તો અમે એમાંથી માંગવાના છીએ. એને કહો ને જે કરાવવું હોય તે કરાવી લે. બેટા, સમજમાં ફેર હોય છે. હું તને જે સમજાવવા માંગુ છું એ તું સમજવા નથી માંગતો. હું સમજુ છું, પણ તમે સમજવાની કોશિશ કરો કે કવિતાના પૈસા હોય અને એમાંથી કોઈ વસ્તુ લાવે તો નેહાએ એમાં વારો તારો કરવાનું કે ખોટું લગાડવાની વાત જ નથી. હા, હું માનું છું કે મારાથી કહેવાનું રહી ગયું, મારે તમને કહેવું જોઈતું હતું, પણ એ વસ્તુ અલગ થઈ ગઈ અને જે નેહા કહે છે એ વસ્તુ અલગ છે. અરે વાત સાંભળી, કવિતા પાસે બચતના પૈસા હતા એ પણ માની લીધું, ઘટતા એના પપ્પાએ આપ્યા હશે એ પણ માની લીધું, પણ તે જે પૈસા ઉમેર્યા છે ને એ તો આ ઘરમાંથી જ ઉમેર્યા હશે. એ વાતનો વાંધો છે આ વહુને. પપ્પા 2-5 હજાર રૂપિયા નાખ્યા હોય ને, કઈ અડધા પૈસા તો નહીં નાખ્યા હોય ને. 2-5 હજાર એટલી મોટી વસ્તુ છે, એટલાની તો એ લોકો સાડીઓ લઈ આવતા હશે. નેહા શું ખર્ચો નથી કરતી? અભયને એ લોકો ફરવા જાય તો હું ક્યારે બોલું છું કે એ લોકો ફરવા ગયા? અરે બેટા, ધીમે ધીમે બોલ. જે થયું તે ભલે થયું, પણ હવે બીજી વાર આવું ન થાય ને એનું ધ્યાન રાખજો. હવે બીજી વાર આવું થાય શું કામ? હવે તો મને ખબર પડી ગઈ ને કે આ ઘરમાં કઈ પણ કરવું હોય ને તો બધાની પરમિશન લેવી પડે. અરે પરમિશન બેટા, પરમિશનની વાત જ નથી. કઈ નહીં, રહેવા દે. અત્યારે છે ને એના મગજમાં વાત નહીં ઉતરે. સંયુક્ત કુટુંબમાં કઈ રીતે રહેવું જોઈએ, કઈ રીતે વસ્તુઓ લાવવી જોઈએ ને એને ખબર નથી ને એટલે એ નહીં સમજે. જવા દે. હું પણ બહારથી આવ્યો છું અને આ લમણા ચીકમાં છે ને મારું મગજ ખવાઈ ગયું છે. હું મારા રૂમમાં આરામ કરું છું. તો મૂકી દે, એ જે ક્યાંય નથી મૂક્યું. રાજેશ, શું કરો છો તમે? શાંતિ રાખો. અરે પણ શું થયું? આટલું બધું ટેન્શનમાં શું શોધે છે? રાજેશ, મારી સોનાની ચેન નથી મળતી. આ તો ક્યાંક ઘરમાં જ હશે ને. ક્યાં જવાની? ક્યાં મૂકી હતી છેલ્લે યાદ કર. હું નાવા ગઈ ને ત્યારે અહીંયા મૂકીને ગઈ હતી કેન્ડી. તો બહાર આવીને તો ત્યાં નહોતી. મને થયું કદાચ મારાથી ભૂલ થતી હશે, કબાટમાં છે. કબાટમાં મેં ચેક કર્યું પણ મારી સોનાની ચેન ક્યાંય નથી. તે બરાબર બધે જોયું? બધે જોયું, આ 5મી વાર જોઉં છું પણ ક્યાંય નથી. રાજેશ, ચેન ક્યાં ગઈ છે? તારાથી એટલું પણ ધ્યાન નથી રખાતું? સોનાની વસ્તુ આવી રીતે ત્યાં મૂકીને કોણ જાય? અને કઈ બુદ્ધિ જેવું છે કે નહીં? આ ચેનના લીધે ઘરમાં કેટલી મગજમારીઓ ચાલે છે અને તમે કહી દીધું કે ચેન નથી મળતી. હા, તો ઘરમાં જ હતી ને. ઘરમાં મને થોડી ખબર હતી. પણ તારે ત્યાં મૂકવાની શું જરૂર હતી? વ્યવસ્થિત ખાનામાં મૂકીને નથી જોઈ શકતી?
મેં અહીંયા મૂકી હતી એવું વિચારીને કે આપણું જ ઘર છે ને, આપણા ઘરમાં કોણ ચોર હશે. પણ હવે ખબર પડી ગઈ મને કે ચેન ક્યાં ગઈ છે. ક્યાં? નેહા પાસે છે. હા, પોતાની ભૂલ બીજા પર ઢોળી દેવાની. તારાથી ક્યાંક મુકાઈ ગઈ, હવે નથી મળતી એટલે નેહાનું નામ આપે છે. રાજેશ વિચાર કરો, આ સોનાની ચેન લીધી આપણે તો એને કેટલી બબાલ કરી. એને એમાં ઈર્ષા તો થાતી જ હતી ને. નક્કી અહીંયા સોનાની ચેન પાડી ગયા છે અને બૂચ મારી લીધી એને. હું છે ને એને છોડવાની નથી. અરે કોઈ ઘરમાં ને ઘરમાં આવું કરતું હશે. તું જરાક લોજિક વાળી વાત તો કર. કોઈ ઘરમાંથી ચોરી કરે અને કોઈને ખબર પણ ના પડે એવું કઈ બને? બની શકે. ત્યારે અહીંયા કોઈ નહોતું અને મને 110% ખાતરી છે કે આ બધાની પાછળ છે ને નેહા છે. નેહાએ ચોરી કરી લીધી, એમ પણ એને ગમતું નહોતું ને. તારે વિચાર્યું નહોતું કે આવું કરશે, પણ આજે છે ને, આજે તો છે ને એનો વારો છે. આજે એને મૂકવાની નથી. ક્યાં છે એવડી પણ એવી રીતે તું પૂછીશ અને શું કબૂલ કરી લેશે? એવી રીતે તો એ કબૂલ નહીં કરે. એને માનવું જ પડશે. એની સિવાય કોણ સોનાની ચેન લઈ? એને એકને જ વાંધો હતો ને, એને જ મોબાઈલ ચાલુ કરી હતી. હા, પણ તું એને સામેથી જઈને પૂછીશ કે નેહા તે મારી ચેન લીધી અને એ કહેશે કે હા ભાભી મેં લીધી, એવું કરશે? નહીં માને. ખોટા ઘરમાં ઝઘડા જ થશે. બીજો કોઈ રસ્તો વિચારવો પડશે. હવે તો ઝઘડા થાય ને તો ભલે ઝઘડા થાય, બાકી આજે તો એનો વારો છે. બોલાવડાવીને એનો ચેન કવિતા- લઈને રહો. નેહા, 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 તને શું લાગે છે કે તું કાંડ કરી નાખીશ ને કોઈને ખબર નહીં પડે એમ? શેના કાંડ પણ? ચેન ક્યાં છે? મારી ચેન લાવ. તમારી ચેન? તમારી કઈ ચેન? એ જ ચેન જેના પર તારી નજર હતી, જે મેં ગળામાં પહેરી હતી કાલે, અને આજે તે ચોરી કરી લીધી છે. આ તમે શું બોલો છો? ગાંડા થઈ ગયા છો કે શું? હું ગાંડી નથી થઈ ગઈ. સીધી રીતે છે ને મારી ચેન પાછી આપી દે. મને ખબર છે કે તે જ ચોરી કરી છે. પણ તમારી ચેન ચોરી કરીને મારે શું મળવાનું છે? અને એક મિનિટ, હજુ તો તમે ચેન લીધી અને એટલી વારમાં ચોરી પણ થઈ ગઈ. વાહ! મને નહોતી ખબર ને કે ઘરમાં ચોર પણ છે. જો સીધી રીતે છે ને મારી ચેન નહીં આપે ને તો હું પોલીસને બોલાવીશ. તમારે જેને બોલાવો ને એને બોલાવી લો, પણ મેં તમારી ચેન નથી ચોરી, બરોબર છે? તને નહોતું ગમતું ને કે મારી પાસે ચેન આવી એટલે આવું બધું કરે છે ને. મમ્મી જેને કહો સીધી રીતે મારી ચેન આપી દે, બાકી મજા નહીં આવે. પણ મેં તમારી ચેન લીધી નથી અને તમારી ચેન લઈને મારે શું છે? અરે શું થયું છે? મને કોઈ કહેશે જરા. મમ્મીજી મારી ચેન નથી મળતી અને એ ચેનની ચોરી છે ને આણે કરી છે. તેને જોઈ ચેન લેતા. મમ્મીજી હું નાવા ગઈ હતી અને ત્યાં વોશ બેસિન ઉપર મૂકીને ગઈ હતી. નાઈને બારી આવીને તો ત્યાં ચેન નહોતી અને ઘરમાં આ ચેન થી બાંધો કોને હતો? એક જ વ્યક્તિને, નેહાને. અરે શાંતિથી વિચાર, તારાથી ક્યાંય ચેન મુકાઈ ગયો હશે. 5 વાર બધે ગોત્યું મેં, પણ ચેન ક્યાંય નથી મળતી. આટલા વર્ષોથી આપણા ઘરમાં ક્યારેય ચોરી નથી થઈ, તો આપણે નેહા ઉપર તું આ જે રીતના આક્ષેપ કરે છે ખોટા છે. મમ્મીજી એટલા વર્ષોથી કોઈને વાંધોય નહોતો ને. આ ચેન તો મારી હમણાં આવી. તમે જ લઈને કસે મૂકી દીધી હશે અને મારી ઉપર ચોરનો ઇલ્ઝામ લગાવવા આવી ગયા છો. 2 મિનિટ બેટા, હું વાત કરું છું ને. જો આ ચેન જેવી બાબતમાં આટલું જોર જોરથી બોલીને માથાકૂટ કરવાની જરૂર નથી. આપણે ત્રણે મળીને શાંતિથી શોધીએ, મળી જશે. ખોટી ચેન નહોતી, સાચી હતી. મને ખબર છે કે તને ગુસ્સો છે, તારો ચેન ખોવાયો છે. હમણાં મળી જશે ને એટલે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે. તું તારા કબાટમાં શોધી લે, હું મારા હિસાબે જોઉં છું, એના હિસાબે જોશે. સારું, ચેન ગોતીએ છીએ. જો તારી પાસેથી નીકળી ને તો યાદ રાખજે, મારા જેવી ભૂંડી કોઈ નહીં થાય. હા તો જોઈએ ક્યાંથી મળે છે ને ચેન. મમ્મીજી એકવાર તમારા કહેવા પરથી હું જવા દઉં છું. આપણે ચેન ગોતીએ છીએ, પણ મારી ચેન ન મળી ને તો હું પોલીસને બોલાવીશ. તારા કબાટમાં જોઈ છે. બેટા જો સાચું કે છે કે તે તો ચેન નથી લીધો ને? મમ્મીજી તમે પણ મારી ઉપર શક કરો છો. અરે શક નથી કરતી બેટા, હું તને ખાલી પૂછું છું. જો બેટા કદાચ ચેન તને ગમતો હતો અને તે રાખી લીધો હોય તો મને વાત કર, હું વાતને આખી વાળી લઈશ. તું જરાય ચિંતા નહીં કરતી. મમ્મીજી મેં ચેન લીધો જ નથી અને મને પણ નથી ખબર કે એ ચેન ક્યાં છે. મમ્મીજી બધે ગોતી લીધું મેં, હજુ એ મારી ચેન નથી મળી. આણે છે ને ચોરીને મને લાગે છે કે વેચી પણ દીધો હશે. તમારો ચેન ક્યાં ચોટાડ્યો છે? ચોરટી 1 નંબર ની. મેં તમારો ચેન નથી લીધો. નથી લીધો કેવાથી કઈ થઈ નહીં જાય. તું ચોર છે, હતી ને રહેશે તે 1 નંબરની ચોરટી છે. મમ્મીજી આ ચોર છે તું. મારે છે ને હવે આ ઘરમાં જ નથી રહેવું. હું જાઉં છું આ ઘર છોડીને. વાહ, ઘર છોડીને જવું છે ને? ચેન તો ચોરી કરી જ લીધો છે, પછી શું કામ અહીંયા રહેવું જોઈએ? અરે તું શાંતિ રાખ ને. કીધું ને મળી જશે તારો ચેન. હા
તું તારા રૂમમાં જઈને આરામ કર જા. બીજે ચેન નથી મળતો. કીધું ને મળી જશે, જા તું. જા. ચોર જો બેટા, એમાં ઘર છોડીને ન જવાનું હોય. મારી વાત સાંભળ, હું બધું સરખું કરી દઈશ. હા, તું જરાય ચિંતા નહીં કરતી. ના મમ્મીજી, હવે મારાથી આ બધું સહન નથી થતું. હું જાઉં છું આ ઘર છોડીને. આ દુનિયામાં શું ચાલે છે ને એ જોવાની જરૂર નથી. આપણા ઘરમાં શું ચાલે છે ને એ જરા જોવો તો વધારે સારું. બોલ, શું ચાલે છે ઘરમાં? તમે આ ઘરમાં નથી રહેતા, તમને ખબર જ નથી કે આ ઘરમાં શું ચાલી રહ્યું છે. હા, મને ખબર છે કે આ બે વવા વચ્ચે ઝઘડા ચાલી રહ્યા છે. પણ આ ઝઘડા ક્યાં સુધી પહોંચશે એની તો તમને ખબર નહીં હોય ને. કેમ વળી પાછું આજે થયું કઈ? જો સુધીર, તમે આ ઘરના વડીલ છો. આ ઘરમાં જ્યારે છોકરાઓ વચ્ચે મગજમારી થાય કે મારી કે વહુ વચ્ચે મગજમારી થાય તો તમારે ઢાલ બનીને ઊભું રહેવાનું હોય. એની જગ્યાએ તમે દરેક વાતમાં હાથ ઊંચા કરી દો છો કે ના, એ લોકો રીતના જોઈ લેશે, આમાં આપણે ન પડવાનું હોય, આમાં આપણે ન બોલવાનું હોય. અરે વહુઓ આપણી છે, દીકરા આપણા છે, તો આપણે ધ્યાન નહીં આપીએ તો કોણ પાડોશી ધ્યાન આપશે? અરે હાથ ઊંચા કરી દેવાનો સવાલ નથી, ન બોલવાનો કોઈ પ્રશ્ન નથી. પ્રશ્ન ખાલી એટલો જ છે કે ઘરમાં તમારા બૈરાઓ વચ્ચે જો સોલ્યુશન આવી જતું હોય તો મારે બોલવાની શું જરૂર છે? એટલા માટે હું કઈ નથી બોલતો. ઠીક છે, હાથ ઉપર હાથ ધરીને બેસજો. નેહા વહુ ઘર છોડીને જવાની વાત કરે છે કારણ કે કવિતા વહુનો ચેન ખોવાઈ ગયો છે, બરાબર? અને ચોરીનો ઇલ્ઝામ કવિતા વહુએ બધો જ નેહા વહુ ઉપર નાખ્યો છે. એટલે હવે તમે હાથ ઉપર હાથ ધરીને બેસો. લેડીઝ બધું પતાવી દેશે, અને નહીં પતે ને તો નેહા વહુ ભલે એના પિયર જતી રહે. પણ હું એમ કહું છું કે આ ચેનની જે ચોરીની વાત છે અને આ નેહાઓ ઘર છોડવાની વાત કરે છે તો અભય એને કઈ સમજાવશે ને તો એ માની જશે. એમાં એટલે જ કહું છું, તમે હાથ ઉપર હાથ ધરીને બેસો. અભયને સમજાવવું હોય તો સમજાવશે, ન સમજાવે તો કઈ નહીં. ભલે ઘર વેર વિખેર થઈ જાય, બાયુની વાતમાં તમે થોડા બોલો. હા, શાંતિ રાખ. તું છે ને થોડીક શાંતિ રાખ. હું આ નેહવા ઘર છોડવાની વાત કરે છે ને એ નોબત નહીં આવે, હું એને સમજાવીશ. એને ઘર છોડવા નહીં દઉં. જ્યાં સુધી વાત મારા હાથની હતી ને ત્યાં સુધી તો મેં બચાવવાની જ કોશિશ કરી છે. જ્યારે માથા ઉપરથી પાણી જાય ને ત્યારે મારે તમને કેવું પડે ને તમારે આ લોકોને કેવું પડે. ઠીક છે, હું હમણાં નેહા વહુ સાથે વાત કરીશ અને એને પિયર જતા રોકીશ. ઠીક છે. ક્યાં છે? રૂમમાં છે ને? હા, વાત કરી લો અને જે હોય એ પતાવો હવે. હા. નેહા, બેટા તું આ શું કરે છે? કઈ નહીં પપ્પા, હું મારા પિયર જાઉં છું. પિયર? પણ બેટા તારે આ ઘર છોડી અને પિયર જવાની શું જરૂર છે? કેમ કે આ ઘરમાં મને નથી ગમતું. ભાભી રોજ મારી ઉપર કઈ ને કઈ ઇલ્ઝામ લગાવ્યા રાખે છે, અને આજે તો ચોરીનો ઇલ્ઝામ લગાવી દીધો છે કે મેં એની ચેન ચોરી છે. તો બેટા મને બધી જ ખબર છે તમારી બંને દેરાણી જેઠાણી વચ્ચે નાની નાની બાબતોમાં ઝઘડા થાય છે, અને છેલ્લા આ 2-3 દિવસથી આ સોનાના ચેનને લઈને માથાકૂટ છે. પણ બેટા એને તારા પર ઇલ્ઝામ નાખ્યો, ચોરીનો આરોપ નાખ્યો, તને ચોર કીધી. એમાં તારે ઘર છોડીને જવાની કોઈ જરૂર નથી. હું તને શું કહું છું, મારી વાત સાંભળ. હા, આવો જ ચેન હતો ને કવિતાનો? આ ચેન હતો પપ્પા, આ ચેન તમે ચોરી. હે બેટા, આ ચેન કવિતા હવે જે સોની પાસે બનાવ્યો હતો ને આ બે હૂબ સેમ ચેન મેં એની પાસે બનાવડાવ્યો છે, અને આ ચેન નો આરોપ હું માથે લઈ લઈશ અને એને હું જણાવીશ કે મેં તારો ચેન
ચોર્યો હતો? નેહા બહુ ચોર નથી. ના પપ્પા, એવું કઈ કરવાની જરૂર નથી. જરૂર છે બેટા, કારણ કે આજે આ ચેનના લીધે મારું ઘર વિખાય ને એવું નહીં થવા દઉં. કારણ કે તું તારા પિયર જતી રહીશ, તારા મા બાપ તને પૂછે બેટા કેમ ઘેરે આવી, તો ત્યારે તા કહેવું પડશે કે પપ્પા આ રીતે મારા જેઠાણીએ મારા પર સોનાની ચેનની ચોરીનો આરોપ નાખ્યો. અને આ 12 વાત જાય, 12 વાત વધે, અને એમાં આપણા ઘરની તે નામોશી થાય. એટલે બેટા આ ઇલ્ઝામ હું માથે લઈ લઈશ, કારણ કે આ ઘર તૂટવા નથી દેવું મારે. પપ્પા, વાત ખાલી ચેનની નથી. ભાભી તો આયે દિવસે મારી હાથે નકરા ઝઘડા કરવાનું કારણ શોધતા હોય છે. બસ બેટા, આજે આ ચેનનો ખુલાસો થઈ જશે ને એટલે બધી જ માથાકૂટ ટળી જશે. અને બીજી એક વાત સાંભળ, આજે આ ચેન મેં આબેહૂબ બીજો બનાવડાવ્યો છે ને, એ મારા અને તારા સિવાય આ ઘરમાં કોઈને જાણ નથી કરવાની. તને મારા સમ છે. બસ આ તને તારા બાપના સમ છે. તું મને બાપ ઠેકાણે માને છે ને, બરોબર? એટલે આ ચેન હું કવિતા વહુને આપી દઈશ અને આરોપ માથે લઈ લઈશ. એટલે હવે છે ને આ તું પિયર જવાનું આ બધું વાત માંડી વા, તારે કાંઈ નથી જવાનું. અને આનો ખુલાસો આજ સાંજ સુધીમાં થઈ જશે. કવિતાઓ ક્યાં છે? બધા પોતપોતાના રૂમમાં છે. બોલાવે. કવિતાઓ, નેહાઓ, બેટા આ ઘરની અંદર જે પણ કંઈ ચાલી રહ્યું છે એ વાતને પૂરી તો કરવી પડશે ને. આપણે લોકો સ્વીકારી લીધું મમ્મીજી? સ્વીકારી લીધું નેહાએ કે એણે ચોરી કરી છે એમ? ભાભી, નેહાએ ચેન લીધો જ નથી તો પછી એ શું કામ ને સ્વીકારે? એ વાત સાચી, પણ ઘરમાં કોઈ બીજું આવીને ચોરી નથી કરી ગયું એ વાત પણ સાચી છે. એટલે કોઈનાથી જો ભૂલ થઈ હોય કે જે કંઈ પણ હોય, હવે આનો ફેસલો લાવો. કોઈનાથી એટલે? ના ના, કહેવા શું માંગો છો? કહી દો ને સાફ સાફ શબ્દોમાં. જો બંને ભાઈ, જણા જે નક્કી કરીને આપ્યા હોય ને કહી દો બધાની વચ્ચે. મારે કોઈ મગજમારી નથી કરવી. હું એમ કહું છું કે કોઈએ ભૂલથી લેવાઈ ગયો હોય તો આપી દે ને વાત પતી જાય. હવે ખબર જ છે. જુઓ પપ્પા, આ લોકો છે ને શું કરવા માંગે છે ને બહુ સારી રીતે જાણું છું. મારે છે ને આવા લોકોની ભેગું રહેવું જ નથી. આ ઘરમાંથી હું છૂટો થઈ જવા માંગુ છું. હા તો જાઓ, પણ અમારી ચેન છે ને આપીને જજો હો. પણ તમારી ચેન અમારી પાસે નથી. અરે બસ હવે, આ ઘર છોડીને જવાની કોઈને જરૂર નથી. રહી વાત ચેનની, ચેનની ચોરી થઈ છે ને તો એનો ખુલાસો હું કરું. ચેન મેં ચોર્યો છે. શું બોલો છો એનું ભાન છે તમને? પપ્પા તમે પણ પપ્પા જુઓ, તમારે કોઈને કંઈ પણ બચાવવાની જરૂર નથી. હા, તમ તારે મને ખબર જ છે કે તમે આવું ખોટું જ બોલી રહ્યા છો. હા, હું પણ એ જ કહું છું કે કોઈને બચાવવાની જરૂર નથી. હું કાંઈ ખોટું નથી બોલતો, હું તદ્દન સાચું બોલું છું. ચેનની ચોરી મેં જ કરી છે. તમે શું કામ ને ચેનની ચોરી કરો? અને તમારી પાસે ચેન તો છે નહીં. કારણ છે, આજ સુધી મેં નથી જણાવ્યું ને એવું કારણ છે. છેલ્લા ઘણા સમયથી મારી જુગાર રમવાની આદત પડી ગઈ છે. અને મારા મિત્રો પાસે મારે જુગારમાં રમવાનું માથે દેવું થઈ ગયું છે. એ લોકોની રોજે રોજની ઉઘરાણી અને ધમકી આપતા હતા કે તમારા ઘરે હું આવીશ અને તમને ખુલ્લા પાડીશ. એટલે બાર વોશ બેસન પાસે મેં ચેન જોયો ને એટલે મારી નિયત બગડી. અને મેં વિચાર્યું કે આ ચેન હું ચોરી અને વેચી નાખું. વાહ પપ્પા વાહ, બહુ મહાન કામ કર્યું તમે. દીકરા કદાચ આઉટલાઈને હોય તો મા બાપ એને સલાહ આપે, એને સમજાવે. પણ અહીંયા તો મારા બાપા મહાન કામ કરી રહ્યા છે ને ઉપરથી ઘરમાં ને ઘરમાં ચેનની ચોરી કરી. આટલી માથાકૂટ થાય છે છતાંય બોલતા નથી પપ્પા. બસ હું તમારા બધાની માફી માંગુ છું.
કે મારાથી ભૂલ થઈ ગઈ છે અને મેં કબૂલી લીધી છે ને, અને બીજા પૈસા મેં માથે કરી જે ચેન વેચ્યો હતો ને પછી મેં છોડાવી લીધો. તો બેટા આ તારો ચેન, બની શકે તો બેટા મને માફ કરી દેજો. કોઈના પર શંકા કરતા પહેલા એક વખત છે ને થોડું વિચારી લેવું જોઈએ. સોરી નેહા, મને એમ હતું કે તે ચોરી કરીશ. કઈ વાંધો નહીં ભાભી. અને પપ્પા, તમે ભલે તમારી ભૂલ કબૂલ કરી લીધી, પણ ભૂલ એટલી જ નથી કે તમે ચોરી કરી. એનાથી મોટી ભૂલ એ છે કે તમે જુગાર રમ્યા. બને તો આ આદત છોડી દેજો. આ વસ્તુ આપણા ઘરને બરબાદ કરી નાખશે. મારી નજરમાંથી તો સાવ ઉતરી જ ગયા છો તમે. કોને ખબર કેવા બાપ કહું તમને. હજી પણ જો તમારી ઉપર દેવું હોય ને તો મારા દાગીના પડ્યા છે, એ પણ ચોરી કરીને વેચી નાખો. અરે મને તો તમને મારો ધણી કહેતા શરમ આવે છે. આજે છોકરાઓની નજરમાંથી તમે ઉતરી ગયા, વહુઓની નજરમાંથી તમે ઉતરી ગયા. શું તમને પહેલા જેવું માન આપશે? નહીં. તમને આ ઘરના વડીલ ગણશે? નહીં. અરે કયો માણસ પોતાના ઘરમાં આવી રીતે પોતાની વહુનો ચેન વેચીને પોતાના જુગારનું દેણું ભરે? શરમ આવી જોઈએ, શરમ. બસ, મારે કઈ નથી સાંભળવું મારી તમારું. વાત સાંભળવી તમે પડશે જાઓ તારે. અહીંયાથી. સરલા, તારે મારી વાત સાંભળવી પડશે. તને ખબર છે મેં કોઈ દિવસ જુગારને હાથ નથી ડાળ્યો કે નથી પત્તાને હાથ ડાળ્યો. આજે છોકરાઓ આગળ હું તદ્દન ખોટો બોલ્યો છું. આ શું તમે ગોળ ગોળ વાતને ફેરવો છો? ગોળ ગોળ વાત નથી ફેરવતો. હું મારા ઘરને તૂટવા દેવા નતો માંગતો. તને ખબર છે ને, આ નેહાવાવ ઘર છોડવાની વાત કરતી હતી, એટલા માટે હું ખોટું બોલ્યો છું. અને એના જેવો ચેન મેં બનાવી આજે કવિતાઓના હાથમાં આપી દીધો છે. એટલે એ પણ રાજી, ના ઘીના ઠામમાં ઘી પડી જાય. મારો ઈરાદો ફક્ત એટલો જ હતો કે હું ઘરનો, આપણા પંખીનો માળો વિખાવા દેવાનો નતો માંગતો. એટલા માટે હું ખોટું બોલ્યો છું અને એનો ખુલાસો હું તને અત્યારે કરું છું. તું મને દોષ ના આપ. વાહ કવિતા વાહ. આ રહ્યો એક ચેન, ને આ બીજું. બે ચેન થઈ ગયા.